હાય ઓલ માય ડિયર નર્સિંગ સ્ટુડન્ટ્સ. ઓકે, સો આજના ટોપિક લેક્ચરની અંદર હું તમારા માટે લઈને આવી છું એક બહુ જ સરસ મજાનો ટોપિક ફ્રોમ મેન્ટલ હેલ્થ નર્સિંગ. બરોબર, હવે જીએનએમના સ્ટુડન્ટ્સ માટે, બીએસસીના સ્ટુડન્ટ્સ માટે બધા જ સબ્જેક્ટ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. બરોબર, સો ઇન ધેટ કેસ તમારા એમએસએનના ટોપિક્સ જેટલા સ્ટ્રોંગ હોય એટલા બટ ઓબ્વિયસ મેન્ટલ હેલ્થના ટોપિક સ્ટ્રોંગ હોવા જ જોઈએ. બરોબર, સો આજના ટોપિકની અંદર આપણે ડિસ્કસ કરવાનું છે એન્ટી સાયકોટિક મેડિકેશન્સ. હવે આ જે એન્ટી સાયકોટિક્સ છે એ મેન્ટલ હેલ્થ નર્સિંગના પેપરની અંદર લોંગ ક્વેશ્ચનમાં બી પૂછાય છે, શોર્ટ ક્વેશ્ચનની અંદર 5 માર્ક ક્વેશ્ચનની અંદર બી પૂછાય છે. બરોબર, તો મોસ્ટ ઓફ ધી કેસીસની અંદર કેવું હોય કે જે બી તમે જ્યારે સાયકેટ્રિક સ્ટડી કરવા બેસો ને તો કદાચ તમે ડિસઓર્ડર તમને યાદ રહી જાય, એ વસ્તુ તમે ગોખી લ્યો, અથવા તો તમને કોઈ પણ પેટર્નના થ્રુ ડિસઓર્ડર જે છે એક સમયે તમને સમજાઈ જાય. બટ આ જે મેડિકેશન્સ છે ને, ફાર્મેકોલોજી, સાયકોફાર્મેકોલોજી, એ વસ્તુ થોડી ડિફિકલ્ટ છે. મે બી હોઈ બી શકે કે બધાને ના લાગતી હોય, બટ અમુક સ્ટુડન્ટ્સ માટે આ મેડિકેશન્સનો કોન્સેપ્ટ અથવા તો આ જે મેડિકેશન્સની આખી થિયરી છે એ યાદ રાખવી થોડી ડિફિકલ્ટ હોય. તો આજે હું મારો એક 100% એફર્ટ એવું આપું છું કે તમારા માઇન્ડમાં સાયકોફાર્મેકોલોજીને લઈને જે મિસકન્સેપ્શન છે એ આજે કમ્પ્લીટલી ક્લિયર થઈ જાય કે એકચ્યુઅલમાં સાયકેટ્રિક મેડિકેશન્સ યાદ રાખવી કેટલી ઇઝી છે અને કેટલી ઇઝીલી તમે વસ્તુને સમજી શકો છો અને કેટલી સારી રીતે તમે એને તમારા પેપરમાં લખી શકો છો. સો આખો લેક્ચર જ્યાં સુધી પૂરો થાય ત્યાં સુધી આમાં જોતા રહેજો, સમજતા રહેજો, અને એટ ધી એન્ડ તમે પોતે જ કહેશો કે ઓકે, આટલું ઇઝીલી આ વસ્તુ સમજાઈ શકે છે, અથવા તો આ મેડિકેશન યાદ રાખવી આટલી ઇઝી છે. હા, ઇઝી છે અને ઇઝી બનાવીશ તમારા માટે હું. ઓકે, સો આજના લેક્ચરની અંદર આપણે ભણવી છે એન્ટી સાયકોટિક મેડિકેશન્સ. મેન્ટલ હેલ્થ નર્સિંગની અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, વારંવાર પૂછાય છે અને સ્કોરિંગ ટોપિક છે કે આની અંદરથી તમારા માર્ક્સ કશે કટ થઈ જ ના શકે જો તમે પ્રોપરલી આ વસ્તુને લખેલી છે તમારા એક્ઝામની અંદર. ઓકે, તો સમજો પહેલા કે એન્ટી સાયકોટિક મેડિકેશન્સ એટલે શું. તો પહેલી વસ્તુ છે કે જ્યારે તમે કોઈ પણ સાયકેટ્રિક ડિસઓર્ડરને ટ્રીટ કરવા માટે જે મેડિકેશન યુઝ કરો ને એને કહેવાય સાયકોટ્રોપિક મેડિકેશન. કેવી કહેવાય? સાયકોટ્રોપિક મેડિકેશન. કોને કહેવાય સાયકોટ્રોપિક મેડિકેશન બેટા? કે જે તમે કોઈ પણ સાયકેટ્રિક ડિસઓર્ડરને ટ્રીટ કરવા માટે જે બી મેડિકેશન્સ આપો છો એને કહેવાય સાયકોટ્રોપિક મેડિકેશન. હવે આ જે સાયકોટ્રોપિક મેડિકેશન જે છે ને એના 7 ક્લાસિફિકેશન પડે. કેટલા? 7 ક્લાસિફિકેશન. કયા ક્લાસિફિકેશન પડે છે એ જોવો. તો બેઝિક આ 7 ક્લાસિફિકેશન હોય એની અંદર પહેલી વસ્તુ છે એન્ટી સાયકોટિક મેડિકેશન. એન્ટી સાયકોટિક મેડિકેશન એટલે શું થાય? તો કે એવી મેડિકેશન કે જે સાયકોસિસને ટ્રીટ કરવા માટે યુઝ થાય અથવા તો સાયકોટિક કન્ડિશનને યુઝ કરવા માટે યુઝ થાય એને કહેવાય એન્ટી સાયકોટિક મેડિકેશન. બીજું ક્લાસિફિકેશન એનું હોય એન્ટી ડિપ્રેશન્સ, કે જે ડિપ્રેશનને ટ્રીટ કરવા માટે તમે યુઝ કરો. ત્રીજી છે મૂડ સ્ટેબિલાઇઝર્સ. આ બધી વસ્તુ તમે સાંભળેલી જ છે, હું તમને આ વસ્તુને ઇઝી કોન્સેપ્ટની અંદર યાદ રખાવવા માંગુ છું. મૂડ સ્ટેબિલાઇઝર્સ કોને કહેવાય? તો કે ભાઈ જે તમારું મેનિયા અથવા તો બાયપોલર જેવી કન્ડિશનની અંદર તમે જે મેડિકેશન્સ આપો એને કહેવાય મૂડ સ્ટેબિલાઇઝર્સ. એન્ઝિયોલાઇટિક્સ અને હિપ્નોસિડેટિવ્સ કોને કહેવાય? તો કે ભાઈ એન્ઝાઇટી રિલીવ કરવા માટે તમે જે મેડિકેશન આપો એને કહેવાય એન્ઝિયોલાઇટિક્સ. અને તમારી નર્વસ સિસ્ટમને કામ કરવા માટે, શાંત કરવા માટે જે મેડિકેશન આપો એને કહેવાય હિપ્નોસિડેટિવ્સ. આ હિપ્નોસિડેટિવ્સ મેડિકેશન્સથી શું થાય કે પેશન્ટને ઊંઘ આવે અને પેશન્ટની નર્વસ સિસ્ટમ જે છે એના થોટ્સ કામ થઈ જાય, સ્ટોપ થઈ જાય, જેટલી વખત પેશન્ટ પોતાના સિડેશન ઝોનની અંદર રહે એટલી વખત. નેક્સ્ટ છે એન્ટી એપિલેપ્ટિક ડ્રગ, જે સીઝર્સની અંદર અથવા તો એપિલેપ્સીની અંદર આપણે યુઝ કરીએ છીએ. નેક્સ્ટ છે એન્ટી પાર્કિન્સોનિયન ડ્રગ્સ, કે જે મોસ્ટલી પાર્કિન્સન ડિઝીઝની અંદર જે છે યુઝ થાય છે. ક્યાં? પાર્કિન્સન ડિઝીઝની અંદર. અને હવે એવી મેડિકેશન્સ કે જે આ એક ક્લાસિફિકેશનની અંદરથી બિલોંગ નથી કરતી, બટ સ્ટીલ આપણે એને સાયકેટ્રિક ડિસઓર્ડરની અંદર સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ માટે અથવા તો સપોર્ટિવ ટ્રીટમેન્ટ માટે યુઝ કરીએ છીએ એને કહેવાય મિસેલેનિયસ ડ્રગ્સ. તો બેઝિક આટલી મેડિકેશન ટોટલી સાયકેટ્રિકની અંદર આપણે યુઝ કરીએ. બટ આપણે અત્યારે શું કરવાનું છે? તો કે આપણે સ્ટડી કરવાની છે એક કઈ? એન્ટી સાયકોટિક મેડિકેશન્સ. એન્ટી સાયકોટિક કોને કહેવાય, શું છે, કેવી રીતે આપણે એને યાદ રાખવી, શું એના બીજા નામ છે, આ બધી વસ્તુ તમને એક્ઝામમાં પૂછાય છે. બરોબર?
ઓકે, ચલો તો બેઝિક ઇન્ટ્રોડક્શન જોવો. શું છે એન્ટીસાયકોટિક? તો કે એક એવી ગ્રુપ ઓફ ડ્રગ છે, સાયકોટ્રોપિક મેડિકેશન નું એક એવો ગ્રુપ છે કે જે સાયકોટિક ડિસઓર્ડરને ટ્રીટ કરવા માટે યુઝ થાય, સ્પેશિયલી સ્કિઝોફેનિયા. હવે મેન્ટલ નર્સિંગ વાળાનો એક ફેવરિટ ટોપિક હોય ને એક ફેવરિટ નામ હોય સ્કિઝોફેનિયા. ખબર જ છે કે પૂછાય છે ને ખબર જ છે કે આવડે. સાયકેટ્રિક નો સ્ટુડન્ટ કાંઈ ગોખે કે ના ગોખે, સ્કિઝોફેનિયા આખું મસ્ત રટો રટ ગોખીને રાખે. શું કામ? કારણ કે ખબર છે કે પૂછાય છે. બટ મારો કોન્સેપ્ટ એવો છે કે ક્યારેક વસ્તુ રટવાથી ગોખવાથી યાદ નથી રહેતી. એ વસ્તુને સમજો તો તમને આપમેળે યાદ રહી જશે. તમારે ગોખવાની કોઈ જરૂર જ નહીં પડે. તમે જયારે બુદ્ધિથી કામ કરો, લોજિક લગાડો ને કોઈ વસ્તુ પાછળ કે હા ઓકે આવું હશે ને એટલે આવું થયું, અથવા તો આ કારણોસર આ ઘટના બની, ત્યારે જયારે તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે ને તો ધેન આફ્ટર તમે ગોખવાનું લાઈફ ટાઈમ માટે ભૂલી જશો. અને મારું માનવું એવું છે કે કોન્સેપ્ટ હંમેશા ક્લિયર હોવો જોઈએ. ઓકે, તો અહીંયા શું છે તો કે મોસ્ટ કોમનલી સ્કિઝોફેનિયા અથવા સાયકોટિક ડિસઓર્ડરને ટ્રીટ કરવા માટે આપણે એન્ટીસાયકોટિક મેડિકેશનનો યુઝ કરીએ. બ્રીફમાં કહી દઉં, સાયકોટિક ડિસઓર્ડર એટલે શું થાય તો કે એવા ડિસઓર્ડર કે જેની અંદર પેશન્ટનો રિયાલિટી જોડેનો કોન્ટેક્ટ જે છે એ લોસ થઈ જાય, લોસ ઓફ કોન્ટેક્ટ વિથ રિયાલિટી, બરોબર. જેવા કે જેની અંદર પેશન્ટને હેલુસિનેશન્સ થતા હોય, જેની અંદર પેશન્ટને ઇલ્યુઝન્સ થતા હોય, જેની અંદર પેશન્ટને અલગ અલગ પ્રકારના ડિલ્યુઝન્સ થતા હોય. આ બધી વસ્તુ કેવી છે કે જેમાં રિયલ વસ્તુ કંઈક અલગ છે, પેશન્ટ કંઈક અલગ સમજે છે. તો એક્ઝેક્ટલી રિયાલિટી જોડેનો જે પેશન્ટનો કોન્ટેક્ટ છે એને કેવો થઈ ગયો છે, લોસ થઈ ગયો છે. તો એને આપણે કહીએ સાયકોટિક ડિસઓર્ડર. એને અથવા તો સ્કિઝોફ્રેનિયાને ટ્રીટ કરવા માટે આપણે એન્ટીસાયકોટિક મેડિકેશન્સ જે છે એ પેશન્ટને આપીએ છીએ. ઓકે, they help reduce psychotic symptoms. મતલબ કે આ મેડિકેશન આપ્યા પછી પેશન્ટના સાયકોટિક સિમ્પટમ્સ રિડ્યુસ થાય છે બાય મોડ્યુલેટિંગ ન્યુરોટ્રાન્સમીટર્સ, સ્પેશિયલી ડોપામાઇન ઇન ધી બ્રેઇન. હવે આ મેડિકેશન કેવી રીતે તમારા બ્રેઇનમાં વર્ક કરે છે તો કે એ તમારા બ્રેઇનના ન્યુરોટ્રાન્સમીટર્સને મોડ્યુલેટ કરે છે. મોડ્યુલેટ કરવું મતલબ શું તો કે ચેન્જ કરવું. કેવી રીતે ચેન્જ કરે છે? એમાં સ્પેશિયલી એક નામ આપ્યું છે ડોપામાઇન. શું કામ? હવે એ સમજો. ચલો, એટલે તમને મને બધાને ખબર છે કે ભાઈ આપણા બ્રેઇનની અંદર ન્યુરોટ્રાન્સમીટર્સ આવેલા હોય. શું હોય ન્યુરોટ્રાન્સમીટર? તો કે સ્પેસિફિક પ્રકારના કેમિકલ્સ હોય કે જે તમારી બ્રેઇનની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીની અંદર હેલ્પ કરે, બરાબર. આ એક ન્યુરોન છે, આ બીજું ન્યુરોન છે, આ ત્રીજું છે. મારા ડ્રોઈંગ ઉપર બહુ નહીં જશો, મને નહીં આવડતું વધારે, સમજી લો કે આ ન્યુરોન છે, બરાબર. હવે ન્યુરોનની વચ્ચેથી શું પાસ થાય તો કે એક પ્રકારનો ઇલેક્ટ્રિકલ ચાર્જ જે છે એ પાસ થાય. પણ આ ઇલેક્ટ્રિકલ ચાર્જને પાસ થવા માટે અહીંયા શું છે, આ એક ખાલી જગ્યા છે. તો હવે ન્યુરોનથી ન્યુરોન પાસ કરવા માટે આ ચાર્જને, આ જે એમ્પ્ટી સ્પેસ છે ને એ પાર કરવી પડે, એ ક્રોસ કરવી પડે. અને એ સ્પેસ એમનેમ ક્રોસ થાય નહીં. એ સ્પેસને કહેવાય સિનેપ્સ. શું કહેવાય? સિનેપ્સ, બરાબર. તો એને ક્રોસ કરવા માટે ત્યાં આવેલા હોય અમુક પ્રકારના કેમિકલ્સ જેને કહેવાય ન્યુરોટ્રાન્સમીટર્સ, બરાબર. આ ન્યુરોટ્રાન્સમીટર શું કરશે તો કે તમારા બ્રેઇનની અંદર આ જે ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી થાય છે એને એક્ઝિક્યુટ કરવાનું, એને આગળ પ્રોસેસ કરવાનું, પાસ કરવાનું કામ કરશે. સાથે સાથે બીજું કામ કે આ બધા ન્યુરોટ્રાન્સમીટરની પોતાની એક બે કેરેક્ટરિસ્ટિક હોય કે આ ન્યુરોટ્રાન્સમીટર કાં તો જે છે કેવું હોય, આ ન્યુરોટ્રાન્સમીટર કાં તો એક્સાઇટેટરી હોય. કેવું? એક્સાઇટેટરી. એક્સાઇટેટરી એટલે કે જે ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીને શું કરે? ઇન્ક્રીઝ કરે. અને કાં તો આ ન્યુરોટ્રાન્સમીટર ઇનહિબિટરી હોય. ઇનહિબિટરી એટલે શું થાય તો કે જે તમારી બ્રેઇનની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીને ડિક્રીઝ કરે. શું કરે? ડિક્રીઝ કરે. આ ન્યુરોટ્રાન્સમીટર આ બે કામ કરે. સમજાઈ ગયું? પહેલું કે એક ન્યુરોનમાંથી બીજા ન્યુરોનની અંદર ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સને પાસ થવા માટે એક બ્રિજ તરીકે કામ કરશે. અને એના પછી એ બીજું કામ એ કરશે કે એની પોતાની એક બે લાક્ષણિકતા હોય કે કાં તો એ તમારી એક્ટિવિટીને ઓછી કરે અને કાં તો આ એક્ટિવિટીને વધારો આપે. જો વધારે છે તો એ ન્યુરોટ્રાન્સમીટરને એક્સાઇટેટેડ ન્યુરોટ્રાન્સમીટર કહેવાય, અને જો એ એક્ટિવિટી ઘટાડે છે તો એ ન્યુરોટ્રાન્સમીટરને ઇનહિબિટરી ન્યુરોટ્રાન્સમીટર કહેવાય. લોટ્સ ઓફ ન્યુરોટ્રાન્સમીટર્સ આપણા બ્રેઇનની અંદર આવેલા હોય. ડોપામિન હોય, સિરોટોનિન હોય, એસિટાઇલકોલાઇન છે, હિસ્ટામિન છે, ગાબા છે, ગ્લુટામેટ છે, નંબર ઓફ ન્યુરોટ્રાન્સમીટર આવે. આ બધા ન્યુરોટ્રાન્સમીટરની પોતાની કેરેક્ટરિસ્ટિક હોય
કે ભાઈ કાં તો એક્સાઇટેટરી છે ને કાં તો એ ઇનહિબિટરી છે. આપણે અહીંયા ડોપામિન નું નામ શું કામ લીધું? તો પહેલા તમને આખો કોન્સેપ્ટ સમજાઈ ગયો કે ભાઈ ન્યુરો ટ્રાન્સમીટર છે એને આપણે મોડ્યુલેટ કરીએ છીએ. મતલબ કે આ જે વસ્તુ અહીંયા છે ને આની અંદર આપણે ચેન્જ કરીએ છીએ. શું કામ એ સમજો. હવે સ્કિઝોફ્રેનિયા અથવા તો સાયકોટિક ડિસઓર્ડર ની અંદર શું હોય તો કે તમારા બ્રેઇનમાં આ જે ડોપામિન નામનું ન્યુરો ટ્રાન્સમીટર છે ને એ એક્ઝેક્ટલી કેવું થઈ જતું હોય? વધી જતું હોય. હવે જ્યારે ડોપામિન એના એક લેવલ કરતા વધી જાય તો એ કેવું કામ કરે? તો કે એક્સાઇટેટરી ન્યુરો ટ્રાન્સમીટરનું કામ કરે. મતલબ કે આ બધી એક્ટિવિટીને વધારી દે, તમારું બેલેન્સ બગાડે, તમારું થોટ્સ ને, તમારા મૂડ ને, બિહેવિયર ને, આ બધી વસ્તુ ઉપર આનો નેગેટિવ ઇમ્પેક્ટ પડે જ્યારે ડોપામિન જે છે એ એક્સટેન્સિવલી વધી જાય. બરાબર? એના દ્વારા થાય સ્કિઝોફ્રેનિયા અથવા તો સાયકોટિક ડિસઓર્ડર. આ બંને કેસની અંદર એક સિમિલર વસ્તુ જોવા મળે. શું? તો કે ભાઈ ડોપામિન જરૂર કરતા વધારે છે એટલા માટે સ્કિઝોફ્રેનિયા અથવા તો સાયકોટિક ડિસઓર્ડર જોવા મળતા હતા. આપણે શું કરવું જોઈએ? તો કે અગર આપણે આ ડોપામિનને ઓછું કરી નાખીએ, પ્રોબ્લેમ સોલ્વ. તો આજે આખી એન્ટીસાયકોટિક છે ને એ ડોપામિન ઉપર જ ગોળ 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 ફરે છે. બરાબર? શું કરે છે? તો કે ભાઈ સ્કિઝોફ્રેનિયા અને સાયકોટિક ડિસઓર્ડરને ટ્રીટ કરવા માટે ટાર્ગેટ કોણ કરે? ડોપામિન. આ ડોપામિન જે વધી ગયું હતું એને અગર આપણે ઓછું કરી દઈએ તો સિમ્ટમ્સ એની મેળે મેળે સોલ્વ થઈ જાય. પ્રોબ્લેમ સોલ્વ. અગર પ્રોબ્લેમ સોલ્વ તો એના લીધે જે સિમ્ટમ્સ આવે છે એ સોલ્વ. તો આ છે આખો એન્ટીસાયકોટિક્સ નો બેઝિક કોન્સેપ્ટ કે એન્ટીસાયકોટિક્સ આપણે શું કામ આપીએ છીએ. ચલો હવે બેઝિક એની ડેફિનેશન સમજો કે ભાઈ તમારી એક્ઝામમાં તમારે શું ડેફિનેશન લખવાની? તો કે એન્ટીસાયકોટિક્સ આર ધોઝ ડ્રગ્સ વિચ આર યુઝડ ફોર ધ ટ્રીટમેન્ટ ઓફ સાયકોટિક સિમ્ટમ્સ ઓર સ્કિઝોફ્રેનિયા. સાયકોટિક સિમ્ટમ્સ અથવા તો સ્કિઝોફ્રેનિયાની ટ્રીટમેન્ટમાં આપણે જે ડ્રગ્સ યુઝ કરીએ એને કહેવાય એન્ટીસાયકોટિક મેડિકેશન. હવે આવે છે ઇમ્પોર્ટન્ટ વસ્તુ. ધીઝ આર ઓલ્સો નોન એઝ, અહીંયા નામ છે ને એ બધા યાદ રાખવાના છે. શું કામ? કારણ કે હવે તમારી જીએનસી અથવા તો યુનિવર્સિટી બંનેની અંદર ઓબ્જેક્ટિવ્સ આવે છે. ઓબ્જેક્ટિવ્સ કેવા આવે? તો કે રાઇટ ઓર રોંગ આવે, ફિલ ઇન ધ બ્લેન્ક આવે, અથવા તો એમસીક્યુ આવે, અથવા તો ઓપ્શન્સ આવે. બરાબર? સોરી, એમસીક્યુ. ઓકે, ડન. આ બધાની અંદર તમને આ વસ્તુ પૂછાઈ શકે કે ભાઈ એન્ટીસાયકોટિક નું અનધર નેમ ખાલી જગ્યા. એન્ટીસાયકોટિક્સ ને ન્યુરોલેપ્ટિક્સ પણ કહેવાય છે. સાચું કે ખોટું? નીચેનામાંથી એન્ટીસાયકોટિક્સ નું અનધર નેમ કયું છે? 1, 2, 3, 4. એમાં આમાંથી 4 એક આપી દે. આ 4 માંથી ગમે એક આપે. તો ઓબ્જેક્ટિવના પર્સપેક્ટિવથી તમે જોવા જાવ તો તમારી આ લાઈન છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. નોટ ડાઉન કરી લેજો. હવે સમજો કે આવું એને શું કામ કહેવાય છે. ગોખવાની નહીં ક્યારે કોઈ વસ્તુ, હંમેશા સમજવાની. ચલો, પેલું છે ન્યુરોલેપ્ટિક્સ. ન્યુરો નો મતલબ થાય બ્રેઇન અને લેપ્ટિક્સ નો મતલબ થાય હોલ્ડ. શું કરે? તો કે તમારા બ્રેઇનને હોલ્ડ કરે. ખમી જા ભાઈ, ખમી જા. બરાબર? આટલું બધું વધારે ભાગવાની જરૂર નથી. એટલા માટે એને કહેવાય ન્યુરોલેપ્ટિક્સ. લેપ્ટિક નો મતલબ થાય ટુ હોલ્ડ, કોઈ પણ વસ્તુને પકડી લે. અને ન્યુરો નો મતલબ થાય બ્રેઇન. આ તમારા બ્રેઇનમાં જે કોન્સ્ટન્ટલી થોટ્સ અલગ અલગ ચાલે છે, તમારું મૂડ અલગ અલગ ચાલે છે, તમારા બિહેવિયરમાં પ્રોબ્લેમ આવી ગઈ છે, તમારી પર્સનાલિટીમાં પ્રોબ્લેમ, બધી શેના લીધે? ડોપામિનના લીધે. તો આ જે મેડિકેશન આપણે આપીએ એટલે શું કે ભાઈ ખમૈયા કર, તમારા બ્રેઇનને હોલ્ડ કરી લે. એટલા માટે એને કહેવાય ન્યુરોલેપ્ટિક્સ. ન્યુરો મતલબ બ્રેઇન, લેપ્ટિક્સ મતલબ ટુ હોલ્ડ અથવા ટુ સીઝ. સીઝ મતલબ કે રોકવું અથવા તો ઊભું રાખવું. રોકવું અથવા તો ઊભું રાખવું. આ બંને વસ્તુ શું થાય? અથવા તો સ્ટોપ કરવું, એવું કોણ સમજી લો. બરાબર? તો એટલા માટે આપણે એને કહીએ ન્યુરોલેપ્ટિક્સ. આ હતું એન્ટીસાયકોટિક નું બીજું નામ. હવે જોવો એન્ટીસાયકોટિક નું ત્રીજું નામ, એને આપણે કહીએ D2 રિસેપ્ટર બ્લોકર. D2 નો મતલબ થાય ડોપામાઇન અથવા તો ડોપામિન, જે પણ તમે પ્રોનાઉન્સ કરતા હોય. ડોપામિન રિસેપ્ટર બ્લોકર. શું કામ? તો કે એક વસ્તુ સમજો કે જ્યારે કોઈ પણ સેલમાંથી કોઈ પણ ઇમ્પલ્સને પાસ થવું છે તો સામે ઈ ન્યુરો ટ્રાન્સમીટરના રિસેપ્ટર પણ હોવા જોઈએ કે જ્યારે અહીંયાનું ડોપામિન, આ જે ડોપામિન ખાલી જગ્યામાં હતું, આ રિસેપ્ટર જોડે જો બાઇન્ડ થાય ને તો જ આ મેસેજ બીજા સેલની અંદર પાસ થાય. તો જેવું ડોપામિન જોઈએ એવા સામેના રિસેપ્ટર જોઈએ. તો આપણે શું કરવું છે? ડોપામિનને ઓછું કરવું છે. મતલબ કે આ જે ફાસ્ટ આવતા કરંટ છે ને એને ઓછા કરવા છે. તો આપણે શું કરવું પડે? આ રિસેપ્ટરને આપણે ઓછા કરી નાખીએ તો આ ડોપામિન જે એની જોડે બાઇન્ડ થાય નહીં થાય.
ડોપામિન બાઇન્ડ ન થાય તો કઈ કામનું છે નહીં, એટલે ડોપામિન નું લેવલ આપમેળે ઓછું થઈ જાય અને ડોપામિન ઓછું તો આપણી પ્રોબ્લેમ સોલ્વ. તો બીજું આ એન્ટીસાયકોટિક ડ્રગ શું કરે તો કે ભાઈ આ જે ડોપામિનના રિસેપ્ટર્સ છે ને એને શું કરી નાખે, બ્લોક. રિસેપ્ટર્સને બ્લોક કરે. શું કરે? બ્લોક કરે. એટલા માટે એને આપણે કહીએ D2 રિસેપ્ટર બ્લોકર્સ. અન્ડરસ્ટેન્ડ? ત્રીજું નામ છે એનું મેજર ટ્રેન્ક્વિલાઇઝર્સ. ટ્રેન્ક્વિલાઇઝર્સ નો મતલબ એવો કે જે તમારી નર્વસ સિસ્ટમને બેલેન્સ કરે અથવા તો એને કામ કરે, મતલબ કે એને શાંત પાડવાનું કામ કરે છે, એટલા માટે આપણે એને કહીએ મેજર ટ્રેન્ક્વિલાઇઝર્સ. અને એનું ચોથું નામ છે એન્ટી સ્કિઝોફેનિક ડ્રગ. એન્ટી મતલબ કે સ્કિઝોફેનિયાને રોકવા માટે અથવા તો ટ્રીટ કરવા માટે જે મેડિકેશન આપીએ એને કહેવાય એન્ટી સ્કિઝોફેનિક ડ્રગ. તો બેઝિક આટલા નામ છે એન્ટીસાયકોટિક સિવાયના કે જે તમને એક્ઝામમાં ઓબ્જેક્ટિવ્સ ની અંદર પૂછાઈ શકે છે. બરાબર? પહેલું ન્યુરોલેપ્ટિક્સ બહુ જ ઈઝી છે. પહેલું ન્યુરોલેપ્ટિક્સ. ન્યુરોલેપ્ટિક્સ, ન્યુરો મતલબ બ્રેઇન, લેપ્ટિક મતલબ હોલ્ડ કરવું. તમારા બ્રેઇન એમ કે ખમૈયા કરી જા, શાંત. બરાબર? શાંત કરવા માટેની જે મેડિકેશન એટલે એન્ટીસાયકોટિક્સ. એટલા માટે આપણે એને કહીએ ન્યુરોલેપ્ટિક્સ. બીજું D2 રિસેપ્ટર બ્લોકર. મેઇન પ્રોબ્લેમ આપણો ડોપામિન છે. ડોપામિનના રિસેપ્ટરને બ્લોક કરી દો એટલે ડોપામિન એનું કામ જ ના કરીએ. બરાબર? ચાવી તમારી પાસે હોય પણ તાળું જ નહીં તો ચાવી શું કામની? કઈ કામની નહીં. તો ચાવી ડોપામિન છે ને એના રિસેપ્ટર તાળું છે. તાળાને જ ખોઈ નાખો, તાળું બંધ કરી દો અથવા તો તાળાને જ ત્યાંથી કાઢી નાખો તો ચાવી, એકલી ચાવી કાંઈ કામની નથી. બરાબર? તો ચાવી હોવા છતાં એનું કોઈ કામ કરી શકશે નહીં. એટલા માટે આપણે એને કહીએ D2 રિસેપ્ટર બ્લોકર. ત્રીજું આપણે એને કહીએ મેજર ટ્રેન્ક્વિલાઇઝર્સ. શું કામ? કારણ કે તમારી નર્વસ સિસ્ટમને કામ કરે, શાંત કરે અને બેલેન્સ કરે, એટલા માટે આપણે એને કહીએ ટ્રેન્ક્વિલાઇઝર્સ. અને ચોથું એન્ટી સ્કિઝોફેનિક ડ્રગ. કારણ કે સ્કિઝોફેનિયાને ટ્રીટ કરવામાં 98% એન્ટીસાયકોટિક વાપરવામાં આવે, એટલા માટે આપણે એને કહીએ એન્ટી સ્કિઝોફેનિક ડ્રગ્સ. તો આટલા જે છે સેકન્ડ, થર્ડ, ફોર્થ નેમ જે એન્ટીસાયકોટિક્સના. બરોબર? જે તમને એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. ચલો નેક્સ્ટ સમજો ક્લાસિફિકેશન. બે પ્રકારના ક્લાસિફિકેશન હોય. એક હોય ફર્સ્ટ જનરેશન અથવા તો ટિપિકલ એન્ટીસાયકોટિક્સ અને બીજું છે સેકન્ડ જનરેશન અથવા તો એટિપિકલ એન્ટીસાયકોટિક્સ. બંને વચ્ચે શું ડિફરન્સ છે તો કે એટલો કે એક છે જૂની છે, એક મોડિફાઈ કરેલી નવી છે. બંનેની અંદર સાઇડ ઇફેક્ટ્સમાં થોડો ચેન્જ આવે છે. શું આવે છે સમજો. પહેલી છે ટિપિકલ એન્ટીસાયકોટિક્સ અથવા તો ફર્સ્ટ જનરેશન એન્ટીસાયકોટિક્સ. ફર્સ્ટ જનરેશન શું કામ તો કે સૌથી પહેલા જ્યારે એન્ટીસાયકોટિક્સની શોધ કરવામાં આવી હતી ત્યારે સૌથી પહેલા આ મેડિકેશન બની હતી એટલે ટિપિકલ વાળી બની હતી, એટલા માટે આપણે ફર્સ્ટ જનરેશન કહીએ. બરોબર? ચલો કેવી રીતે વર્ક કરશે તો કે ધીસ ડ્રગ પ્રાઇમરીલી બ્લોક ડોપામિન રિસેપ્ટર્સ ઇન ધી બ્રેન. જે આપણે એકચ્યુઅલમાં કરવું છે કે ભાઈ આપણે ડોપામિનના રિસેપ્ટરને બ્લોક કરી દઈએ તો ડોપામિન વર્ક નહીં કરી શકે અને પેશન્ટના સિમ્પટમ જે છે તમને ઇમ્પ્રુવ થતા દેખાય. બટ while effective, કામ તો કરે છે, but typical antipsychotic can cause more motor side effects such as tremor, rigidity, involuntary movements. શું કામ? દવા કામ તો કરે છે પણ એના સાઇડ ઇફેક્ટ્સ બહુ જ વધારે છે. શું કામ વધારે છે હવે એ સમજો. આપણે જે ડોપામિન ની વાત કરીએ છીએ ને, આ ડોપામિન જેટલું સારું ને એટલું ખરાબ. બંને વસ્તુ છે પણ આપણે એના ખરાબ આસ્પેક્ટ અત્યારે નથી જોવા, પછી ક્યારેક જોઈશું. હવે આ જે ડોપામિન છે ને એને આપણા બ્રેઇનની અંદર હેપી હોર્મોન કહેવાય, યાદ છે? તો તમને ખુશ તો રાખે છે પણ ખુશ રાખવા સિવાય શું કરે છે એ જુઓ. ડોપામિન ઇનડિરેક્ટલી તમારી જે વોલન્ટરી મુવમેન્ટ છે ને એને કંટ્રોલ કરવામાં હેલ્પ કરે. કેને? વોલન્ટરી મુવમેન્ટ્સને કંટ્રોલ કરવામાં હેલ્પ કરે. કંટ્રોલ પોતે નથી કરતું, કંટ્રોલ કરવામાં હેલ્પ કરે. શું કરે? હેલ્પ ટુ કંટ્રોલ. બરાબર? વોલન્ટરી મુવમેન્ટ એટલે કેવી તો કે જે તમે ચાલો છો, હાથ આગળ પાછળ કરો છો, તમે જેટલી બી મુવમેન્ટ તમારી જાતે કરી શકો છો, તમારી ઈચ્છા મુજબ કરી શકો છો, એને કહેવાય વોલન્ટરી મુવમેન્ટ. તો વોલન્ટરી મુવમેન્ટને એક્ઝિક્યુટ કરવા માટે ડોપામિન છે હેલ્પ કરે છે. આપણે અહીંયા શું કર્યું? આ દવા આપીને ડોપામિન ઓછું કરી દીધું, ડોપામિનનું લેવલ ડ્રોપ થઈ ગયું. તો એનો ઇફેક્ટ સીધો ક્યાં આવે? તમારી વોલન્ટરી મુવમેન્ટ ઉપર આવે. કારણ કે ડોપામિન વધી ગયું હતું એ તમારા માટે ખરાબ હતું, તો હવે ઘટી ગયું છે એ તમારા માટે ખરાબ જ છે. બરાબર? કારણ કે ડોપામિન તમારી વોલન્ટરી મુવમેન્ટ્સને કંટ્રોલ કરવામાં હેલ્પ કરે છે. તો હવે જ્યારે તમે આ દવા આપીને ડોપામિનના રિસેપ્ટર બ્લોક કરી દીધા તો હવે ડોપામિન શું કરે? પોતાનું કાંઈ કામ કરી શકે નહીં.
તો જેમ હરેક વસ્તુના બે પહેલું હોય એમ ડોપામિન એક સારું કામ બી કરતું હતું કે શું કરતું હતું, તમને ખુશ રાખતું હતું, અને બીજું કે તમારી વોલન્ટરી મુવમેન્ટને કંટ્રોલ કરતું હતું. હવે તમારી વોલન્ટરી મુવમેન્ટ કંટ્રોલ કરવામાં મદદરૂપ ના થાય કોઈ વસ્તુ, તો ત્યારે તમને શું જોવા મળે, તો કે તમને ધ્રુજારી આવે, તમારા મસલ્સમાં રિજિડિટી જોવા મળે, અને તમારી ઇનવોલન્ટરી મુવમેન્ટ જે તમારે નથી કરવી તેમ છતાંય મુવમેન્ટ થઈ જાય એવા સાઇડ ઇફેક્ટ જોવા મળે. આ સાઇડ ઇફેક્ટ હતા સૌથી પહેલી ડ્રગના. તો દેટ્સ વાય આપણે એવું ડિસાઇડ કર્યું કે આ ડ્રગને આપણે થોડીક મોડિફાઈ કરીએ, થોડીક ચેન્જ કરીએ કે એના સાઇડ ઇફેક્ટ્સ ઓછા થાય. બરાબર? તો એ સાઇડ ઇફેક્ટ્સને ઓછા કરવા માટે સાયન્ટિસ્ટે એ ડ્રગને મોડિફાઈ કરી અને બનાવી સેકન્ડ જનરેશન અથવા તો એટીપિકલ એન્ટીસાયકોટિક્સ. કારણ કે પહેલી વાળી બહુ સાઇડ ઇફેક્ટ આપતી હતી, તો આપણા કામ માટે એ આપણા માટે જેટલી સારી હતી ને એટલી જ ખરાબ હતી. તો હવે સાયન્ટિસ્ટ એની અંદર મોડિફિકેશન કરી અને નવી એન્ટીસાયકોટિક્સ બનાવી, જેને કહેવાશે એટીપિકલ એન્ટીસાયકોટિક અથવા તો સેકન્ડ જનરેશન એન્ટીસાયકોટિક્સ. હવે આજે સેકન્ડ જનરેશન એન્ટીસાયકોટિક ની અંદર તમે ભાઈ શું ચેન્જ કર્યો, તો કે જ્યારે આપણે ડોપામિનના રિસેપ્ટર બ્લોક કરતા હતા ને એની જોડે એના જ જેવું એનું એક ફ્રેન્ડ સિરોટોનિન, આના રિસેપ્ટરને બી આપણે બ્લોક કરી દીધા. શું કામ બ્લોક કર્યા એ સમજો. હવે તમારા બ્રેઇનના અમુક એરિયાની અંદર, આખા બ્રેઇનમાં નહીં પણ અમુક એરિયાની અંદર જ્યારે આ ડોપામિન અને સિરોટોનિન આ બંને એક સાથે હોય ને તો શું થાય કે આ જે સિરોટોનિન છે ને એ નેચરલી ડોપામિનને ઓછું કરે. શું કરે? ડોપામિનને ડિક્રીઝ કરે નેચરલી. બ્રેઇનના અમુક એરિયાઝની અંદર સિરોટોનિન તમારા ડોપામિનના લેવલને નેચરલી ઓછું કરે. પણ હવે પ્રોબ્લેમ ત્યાં શું થતી હતી, તો કે ભાઈ સિરોટોનિનનું પોતાનું નેચરલ કામ છે કે હું ડોપામિનને ઓછું કરીશ. આપણે શું કર્યું, તો કે એના કામને બઢાવો આપ્યો. આપણે એવી મેડિકેશન આપી કે જે ડોપામિનને ઓછું કરે. તો બે ભેગા મળીને એક જ કામ કરતા હતા. સિરોટોનિન ડોપામિનને ઓછું કરતું હતું અને આપણી દવાએ ડોપામિનને ઓછું કરતી હતી. તો આ બંને બધા એક સાથે ઓછું થતું હતું, એટલે આપણે પહેલી દવામાં બહુ સાઇડ ઇફેક્ટ જોવા મળતા હતા. તો આપણે પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે શું કર્યું, તો કે ભાઈ સિરોટોનિન રિસેપ્ટરને બ્લોક કરી, જેનો કાંઈ જ વાત નથી, જેના લીધે સાઇડ ઇફેક્ટ જોવા મળતા હતા. તો આપણે શું હતું કે ભાઈ ખાલી ફક્ત આપણી દવા વર્ક કરવી જોઈએ, બીજા કોઈ ફેક્ટર એની અંદર ઇન્ફ્લુઅન્સ ના કરવા જોઈએ. એટલા માટે આ સિરોટોનિનનું ફેક્ટર કે જે નેચરલી ઇન્ફ્લુઅન્સ કરતું હતું, તો આપણે સિરોટોનિનના રિસેપ્ટરને બી બ્લોક કરી દીધા. હવે આપણે સિરોટોનિનના રિસેપ્ટરને બ્લોક કરી દઈએ તો સિરોટોનિનનો જેમ ડોપામિનનો કાંઈ મતલબ નહીં, એમ સિરોટોનિનનો કાંઈ મતલબ નહીં. તો જેથી કરીને સિરોટોનિન આજે પોતાનું કામ કરે છે એ નહીં કરી શકે અને ઇફેક્ટિવ માત્ર આપણી ડ્રગ રહેશે. તો બે બાજુથી ડોપામિન ઓછું થતું હતું, એના જગ્યાએ ખાલી માત્ર આપણે જેટલી જરૂર છે એટલું ડોપામિન આપણે ઓછું કરીએ, તો જેના લીધે આ જે બ્રોડર એક્શન છે એ તમારું મૂડ, કોગ્નિશન અને તમારા સાયકોટિક સિમ્ટમ્સને ઇમ્પ્રૂવ કરવાની અંદર હેલ્પ બી કરે અને કમ્પેરેટિવલી ઓછા સાઇડ ઇફેક્ટ્સ બતાવે. સમજાઈ ગયું? આ હતી સેકન્ડ જનરેશન અથવા તો એટીપિકલ એન્ટીસાયકોટિક્સ. બરાબર? તો આ જે છે ડિફરન્સ ફર્સ્ટ જનરેશન અને સેકન્ડ જનરેશનમાં. પહેલી ટિપિકલ કે જે સૌથી પહેલા બનાવવામાં આવેલી હતી, પણ એમાં શું પ્રોબ્લેમ હતો, તો કે એના સાઇડ ઇફેક્ટ્સ બહુ વધારે હતા. બરાબર? બીજું, આપણે એને મોડિફાઈ કરી અને જે દવા ખાલી ડોપામિન રિસેપ્ટર બ્લોક કરતી હતી એને આપણે સેરોટોનિનના બી રિસેપ્ટર બ્લોક કરવા માટે કહી દીધું, જેથી કરીને સેરોટોનિનનું જે નેચરલ ફંક્શન છે ડોપામિનને ઓછું કરવાનું એ બી બંધ થઈ જાય. કારણ કે બે વ્યક્તિ ભેગા મળીને એક જ કામ કરે તો એ વધારે ઓછું થઈ ગયું હતું. એટલા માટે, અને એના લીધે સાઇડ ઇફેક્ટ આવતા હતા, તો એ સાઇડ ઇફેક્ટને ઓછા કરવા માટે આપણે સિરોટોનિનની એક્શન બી બ્લોક કરી દીધી. એટલે ડોપામિન, સિરોટોનિન બંને બ્લોક. આપણે જેટલું જોઈએ છે એટલું ડોપામિન આપણે ઓછું કર્યું અને પેશન્ટના સાયકોટિક સિમ્ટમ્સ જે છે એને આપણે ઇમ્પ્રૂવ કર્યા. તો આ હતું ફર્સ્ટ જનરેશન, સેકન્ડ જનરેશન, ટિપિકલ અને એટિપિકલ. અત્યારે આપણે એટિપિકલ મેડિકેશન્સનો યુઝ કરીએ છીએ. ચલો નેક્સ્ટ જોવો ઇન્ડિકેશન્સ. હવે ખબર જ છે, આ વસ્તુ આપણે થોડીક બ્રીફલી જોઈ લઈએ. કયા કયા કેસની અંદર, તો કે એવા કોઈ પણ કેસ હું તમને બ્રીફમાં કહી દઉં કે જેની અંદર પેશન્ટમાં એજિટેશન, રેસ્ટલેસનેસ અથવા એગ્રેસિવનેસ જોવા મળતી હોય, આ વસ્તુને ટ્રીટ કરવા માટે આપણે જે જગ્યાએ જોવા મળે છે ને ત્યાં આપણે એન્ટીસાયકોટિક આપી શકીએ અથવા તો એનો યુઝ કરી શકીએ. પહેલું છે ડિલિરિયમ અને ડિમેન્શિયા.
આની અંદર પેશન્ટની જ્યારે કોન્શિયસનેસ ઇમ્પેર થવા લાગે તો પેશન્ટને ડિલ્યુઝન હેલ્યુસિનેશન્સના પ્રોબ્લેમ થઈ શકે છે. તો એવા કેસની અંદર આપણે આ મેડિકેશનનો યુઝ કરી શકીએ, મતલબ કે ઓર્ગેનિક સાયકેટ્રિક ડિસઓર્ડરમાં આપણે આનો યુઝ કરીએ છીએ. ઓર્ગેનિક શું કામ કહેવાય તો કે ભાઈ ડેલિરિયમ ને ડિમેન્શિયા બે થવા પાછળ કોઈ સાયકોલોજીકલ રીઝન રિસ્પોન્સિબલ નથી, ફિઝિકલ રીઝન જે છે એ રિસ્પોન્સિબલ છે, એટલા માટે આપણે એને ઓર્ગેનિક કહીએ. બરાબર. ફિઝિકલ રીઝન એટલે જે તમારું એમએસએન ઇન્વોલ્વ થતું હોય ને એને કહેવાય ફિઝિકલ રીઝન્સ અથવા તો ફિઝિયોલોજીકલ રીઝન્સ. ડિમેન્શિયા એટલે કે અલ્ઝાઇમર્સ, તમારા ન્યુરોન્સના સેલની વચ્ચે પ્લેકનું ફોર્મેશન થઈ જાય, સેલ ડિસ્ટ્રક્ટ થઈ જાય, મેમરી લોસ એન્ડ સો એન્ડ સો, એને કહેવાય ઓર્ગેનિક સાયકેટ્રિક ડિસઓર્ડર. બરાબર. બીજું છે ફંક્શનલ સાયકેટ્રિક ડિસઓર્ડર, જેમ કે સ્કિઝોફ્રેનિયા, જેની અંદર વાઇડ અમાઉન્ટમાં પેશન્ટને એગ્રેસિવનેસ, એજિટેશન, રેસ્ટલેસનેસ, હેલ્યુસિનેશન્સ, ડેલ્યુઝન્સ આ બધી વસ્તુ જોવા મળે છે. મૂડ ડિસઓર્ડર, મેનિયા અને ડિપ્રેશન. ડિપ્રેશન મતલબ કે જે તમારું મૂડ અને કોગ્નિશન બી અહીંયા બેલેન્સ કરવામાં હેલ્પ કરશે, અને મેનિયામાં પેશન્ટની અંદર જે એજિટેશન અથવા તો રેસ્ટલેસનેસ છે એની અંદર બી હેલ્પ કરશે. ચાઇલ્ડહુડ એડીએચડી ને ઓટિઝમ, આ બે કેસની અંદર ચાઇલ્ડ કેવું હોય તો કે એજિટેટેડ અથવા તો ઇરિટેબિલિટી ચાઇલ્ડની અંદર જોવા મળે. એ વસ્તુને ટ્રીટ કરવામાં બી આપણે એન્ટીસાયકોટિક યુઝ કરી શકીએ છીએ. અને લાસ્ટમાં છે ન્યુરોટિક, મતલબ કે ઓસીડી અને એન્ઝાઇટીના કેસમાં બી એન્ટીસાયકોટિક્સનો સિમ્ટમ્સને ટ્રીટ કરવા માટે યુઝ થાય છે. બરાબર. ઓકે, ચલો નેક્સ્ટ જોવો એની ફાર્મેકોકાઇનેટિક્સ. અત્યાર સુધી આપણે છે ને આ વસ્તુ આ શિવાનીમાંથી ગોખતા હતા કે બ્રેઇન, બોન ને બ્રોનમાં આ બધી જગ્યાનું ડિસ્ટ્રીબ્યુશન થાય, લીવરમાંનું મેટાબોલિઝમ થાય, કિડનીમાંનું ઇટ્સ વેરી સિમ્પલ. કોઈ પણ ડ્રગ જ્યારે તમારા બોડીની અંદર આવે છે તો તમારી બોડી એને કઈ રીતે રિએક્ટ કરે છે ને એને કહેવાય ફાર્મેકોકાઇનેટિક્સ. અને હંમેશા આ ફાર્મેકોકાઇનેટિક્સ 4 સ્ટેપની અંદર આપણે જોવા મળે. કયા કયા 4 સ્ટેપ તો કે એબ્ઝોર્પ્શન, ડિસ્ટ્રીબ્યુશન, મેટાબોલિઝમ અને એક્સક્રીશન. કોઈ પણ ડ્રગની જ્યારે તમારે ફાર્મેકોકાઇનેટિક્સ લખવી છે ને તો આ 4 ટોપિક પાડી અને બે લાઈન લખો કે ક્યાં એબ્ઝોર્બ થઈ, ક્યાં ડિસ્ટ્રીબ્યુટ થઈ, ક્યાં એનું મેટાબોલિઝમ થયું અને કયા વે થ્રુ એક્સક્રીટ થઈ, એટલે તમારું ફાર્મેકોકાઇનેટિક્સ કમ્પ્લીટ. બરાબર. ઓકે, ચલો તો સૌથી પહેલું જોવો કે એબ્ઝોર્પ્શન. એબ્ઝોર્પ્શન ક્યાં થાય તો કે વેલ એબ્ઝોર્બ ઓરલી. ટેબ્લેટ્સ મોસ્ટ કોમન યુઝ કરવામાં આવે છે, તો ટેબ્લેટ્સ જે છે સૌથી પહેલા ઓરલી એબ્ઝોર્બ કરવામાં આવે. બટ એકચ્યુઅલ અમાઉન્ટ ઓફ બ્લડ રીચિંગ ઇઝ ઓફન લો. શું કામ? કારણ કે એનું જે ફર્સ્ટ પાસ મેટાબોલિઝમ છે કે ભાઈ ડિસ્ટ્રીબ્યુટ થયા પહેલા એનું જે ફર્સ્ટ મેટાબોલિઝમ થાય એ ક્યાં થાય? લીવરની અંદર. મોસ્ટ ઓફ ધી ડ્રગ્સ જે છે લીવરની અંદર મેટાબોલાઇઝ થાય. અમુક જે લિથિયમ જેવી 1-2 ડ્રગ હોય કે જેનું મેટાબોલિઝમ જ નથી થતું, જે કમ્પ્લીટલી યુરિન મારફતે એક્સક્રીટ થાય છે. બાકી 98% ઓફ ધી કેસીસની અંદર લીવરની અંદર ડ્રગ્સ જે છે મેટાબોલાઇઝ થાય. તો અહીંયા જે છે એ ડ્રગનો લાર્જર પોર્શન શું થઈ જાય છે? બ્રેકડાઉન થઈ જાય છે. એટલે જે વસ્તુ બ્લડ સુધી પહોંચે એ કેવી હોય? એકદમ ઓછી હોય. ઓકે, સિસ્ટમિક સર્ક્યુલેશનની અંદર ઓલરેડી એક ઓછી અમાઉન્ટ ઓફ ડ્રગ જે છે એ ત્યાં પહોંચે છે. તો તમારે શું લખવાનું તો કે સૌથી પહેલું એબ્ઝોર્પ્શન, ઓરલી એનું એબ્ઝોર્પ્શન થાય છે અને મેટાબોલિઝમ હાઈ. ફર્સ્ટ હાઈ એટલે એકદમ લીવરની અંદર ઝાઝા અમાઉન્ટમાં ડ્રગ શું થઈ ગઈ તો કે મેટાબોલાઇઝ થઈ જાય છે. onset of action, clinical improvement takes 2 to 6 weeks even though receptor blocks earlier. શું કામ? કારણ કે જે તમે દવા આપો છો એનું મેટાબોલિઝમ બહુ હાઈ છે, એટલે બ્રેકડાઉન બહુ જલ્દી થઈ જાય છે. તો એટલા માટે એ ડ્રગને ઇફેક્ટ આપતા ઓલમોસ્ટ તમને 2 થી 6 અઠવાડિયા જેવું લાગે. શરદીની જેમ નથી કે આ પેલી કેવી લિવોસેટ્રિઝિન લઈ લીધી 2 કલાકમાં તમારું રણીનો સ્ટોપ થઈ ગયો અથવા તો કંટ્રોલ થઈ ગયું, એવું સાયકેટ્રિક મેડિકેશનમાં હોય નહીં. બરાબર. આ કેસની અંદર કેવું છે તો કે 2 થી 6 અઠવાડિયા પછી પેશન્ટના સિમ્ટમમાં તમને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે. તો આ હતું એબ્ઝોર્પ્શન. નેક્સ્ટ જુઓ શું છે તો કે ડિસ્ટ્રીબ્યુશન. મતલબ કે આ ડ્રગ તમારા બોડીમાં ક્યાં ક્યાં ડિસ્ટ્રીબ્યુટ થશે તો કે આ જે ડ્રગ છે ને એ લિપિડ સોલ્યુબલ છે. લિપિડ સોલ્યુબલ એટલે કે જ્યાં ફેટનું અમાઉન્ટ વધારે હશે ને ત્યાં જઈને ડ્રગ જે છે એ ડિસ્ટ્રીબ્યુટ વધારે થશે. મતલબ કે ફેટની અંદર, બ્રેઇનની અંદર અને લીવરની અંદર જે છે આ ડ્રગ વધારે પડતી તમને ડિસ્ટ્રીબ્યુટ થતી જોવા મળશે. ત્રીજું છે એનું મેટાબોલિઝમ. એક્સટેન્સિવલી મેટાબોલાઇઝ ધી લીવર. લીવરની અંદર આનું સૌથી વધારે એક્સેસિવ મેટાબોલિઝમ જે છે એ જોવા મળે છે. લાસ્ટમાં છે એક્સક્રેશન. એક્સક્રેટેડ બાય કિડનીઝ એઝ મેટાબોલાઇટ્સ.
હવે મેટાબોલાઇટ્સ એટલે શું? તો કે ભાઈ આ મેટાબોલિઝમ થઈ અને જે બાય પ્રોડક્ટ વધ્યું ને એને કહેવાય મેટાબોલાઇટ્સ, બરાબર. તો કિડની મારફતે જે છે એનું લાસ્ટ એક્સક્રીશન જોવા મળે. તો સમજી ગયા, 4 વસ્તુ યાદ રાખવાની. ઓરલી એબ્ઝોર્બ કરવામાં આવે, લિપિડ સોલ્યુબલ છે એટલે ફેટમાં, લીવરમાં અને બ્રેઇનમાં ડિસ્ટ્રીબ્યુશન થાય છે, લીવરની અંદર મેટાબોલિઝમ થાય છે અને કિડની મારફતે એક્સક્રીશન થાય છે. 4 વસ્તુ લખીને આવવાની એટલે તમારી ફાર્માકોકાઇનેટિક્સ કમ્પ્લીટ, બરોબર. ઓકે, હવે શું છે તો કે મોસ્ટ ઓફ ધ એન્ટીસાયકોટિક્સ ટેન્ડ્સ ટુ હેવ અ થેરાપ્યુટિક વિન્ડો. If the blood levels below this window, the drug is ineffective. હવે આ સ્ટોરીને સમજવા માટે સમજો. થેરાપ્યુટિક વિન્ડો એટલે શું? થેરાપ્યુટિક વિન્ડોનો મતલબ થાય એક એવી રેન્જ. આ શું છે? એક રેન્જ. એક એવી રેન્જ કે અગર આ રેન્જથી દવા તમે પેશન્ટને ઓછી આપશો અથવા તો બ્લડમાં આનું અમાઉન્ટ એક સર્ટેન અમાઉન્ટ કરતા ઓછું હશે તો ડ્રગ કેવી હશે? ઇનઇફેક્ટિવ. કેવી? ઇનઇફેક્ટિવ મતલબ કે કોઈ કામ નહીં કરે. અને એનું એક મેક્સિમમ લેવલ કે અગર આના કરતા બ્લડમાં લેવલ વધી ગયું તો ડ્રગ શું કરશે? તમારા બોડીની અંદર ટોક્સિસિટી ક્રિએટ કરી દેશે, બરાબર. કોઈ પણ વસ્તુ આપણે એવું કહીએ ને કે બધી વસ્તુ માપમાં હારી, તો એ જે માપ ને એ એની થેરાપ્યુટિક વિન્ડો કે એના કરતા ઓછું હશે તો કામ નહીં કરે, એના કરતા વધારે હશે તો ટોક્સિસિટી ક્રિએટ કરી દેશે. તો એની વચ્ચેનો આ જે ગાળો છે કે જે અમાઉન્ટમાં તમારા બોડીમાં ડ્રગ હોવી જોઈએ એને કહેવાય થેરાપ્યુટિક વિન્ડો. શું કહેવાય? થેરાપ્યુટિક વિન્ડો. આ તમને 2 માર્કની અંદર પૂછાઈ શકે, બરાબર. થેરાપ્યુટિક વિન્ડો કોને કહેવાય? મારા જેવું પેપર સેટર હોય તો પૂછે કે થેરાપ્યુટિક વિન્ડો એટલે શું? તો કે કોઈ પણ ડ્રગનો એક મિનિમમ અમાઉન્ટ કે જેના કરતા ઓછી ડ્રગ ઇનઇફેક્ટિવ હશે અને કોઈ પણ ડ્રગનું એક મેક્સિમમ અમાઉન્ટ કે એના કરતા કોઈ પણ ડ્રગ વધી જશે તમારા બ્લડમાં તો ટોક્સિસિટી ક્રિએટ કરશે. તો એની વચ્ચેનો આ જે ગાળો છે એને કહેવાય, એની વચ્ચેની આ જે રેન્જ છે કે જેમાં ડ્રગ એકચ્યુઅલમાં તમારા બોડીમાં સારી રીતે વર્ક કરે છે અને થેરાપ્યુટિક ઇફેક્ટ આપે છે એને કહેવાય થેરાપ્યુટિક વિન્ડો, બરાબર. ચલો તો બી એક વખત જોઈ લો. રિફર્સ ટુ ધ રેન્જ ઓફ ડ્રગ ડોઝિસ બિટવીન ધ મિનિમમ ઇફેક્ટિવ ડોઝ કે ઓછામાં ઓછો આટલો ડોઝ ઇફેક્ટિવ છે એન્ડ ધ મિનિમમ ટોક્સિક ડોઝ કે આનાથી મિનિમમ ટોક્સિક એટલે આનાથી જો વધી ગયું તો તમારા બોડીમાં ટોક્સિસિટી ક્રિએટ કરશે તો એને કહેવાય થેરાપ્યુટિક વિન્ડો, બરાબર. The elimination of half life varies from 10 to 24 hours. તો પહેલા તો તમારો હાફ લાઈફ નો કોન્સેપ્ટ સારી રીતે ક્લિયર હોવો જોઈએ. આ હાફ લાઈફ બી 2 માર્ક ક્વેશ્ચન છે આ બેટા, પૂછાઈ શકે છે 2 માર્કની અંદર કે હાફ લાઈફ ઓફ ડ્રગ એટલે શું? તો શું થાય હાફ લાઈફ? તો કે હાફ લાઈફ એટલે the time taken for a drug to reduce to its half. એક સિમ્પલ એક્ઝામ્પલ થી સમજો. તમને માથું દુખે છે, તમને તાવ આવ્યો છે અને તમે 250 ગ્રામની અથવા તો ક્યારેક છે ને ચાલતું જ નહીં, તમે 500 mg ની PCM લીધી ફોર એક્ઝામ્પલ, બરાબર. તમે લીધી, હવે એનું તમારા બોડીની અંદર શું થશે? ફાર્માકોકાઇનેટિક્સ થશે, એબ્ઝોર્બ થશે, ડિસ્ટ્રીબ્યુટ થશે, મેટાબોલાઇઝ થશે અને એક્સક્રીશન થશે. હવે તમારી બોડીમાં આ 500 mg ડ્રગમાંથી 250 mg બારે એક્સક્રીટ થવામાં જે સમય લાગે એને કહેવાય હાફ લાઈફ, બરાબર. 250 એક્સક્રીટ થઈ ગઈ એટલે બ્લડમાં કેટલી વધી? 250, બરાબર. તો તમારા બોડીમાંથી જ્યારે અડધો અમાઉન્ટ ઓફ ડ્રગ તમારી બ્લડ સ્ટ્રીમમાંથી રિમૂવ થઈ જાય ને એને રિમૂવ થતા જે ટાઈમ લાગે એને કહેવાય હાફ લાઈફ. ટાઈમ ટેકન ફોર ડ્રગ ટુ reduce અથવા તો remove from blood of half amount. આના ઉપરથી શું નક્કી થાય તો કે કોઈ પણ દવા દિવસમાં કેટલી વખત આપવી. હવે જેની હાફ લાઈફ જે છે એ ટૂંકી હોય મતલબ કે
જલ્દીથી તમારા બોડીમાંથી એક્સક્રીટ થઈ જાય છે તો બ્લડમાં એનું અમાઉન્ટ કેવું રહે, ઓછું રહે, કારણ કે એ ફટાફટ તમારા બોડીમાંથી એક્સક્રીટ થઈ ગઈ. તો કેવી કહેવાય? હાફ લાઈફ કહેવાય, શોર્ટ. બરાબર? તો જે દવાની હાફ લાઈફ શોર્ટ હોય એને તમારે વધારે વખત આપવી પડે, એટલે એના ડોઝ કેવા હોય? તો કે ટ્વાઇસ અ ડે અથવા તો થ્રાઇસ અ ડે એના ડોઝ હોય. પણ જે દવાની હાફ લાઈફ વધારે છે, હાફ લાઈફ વધારે મતલબ કે એને બોડીમાંથી અડધી દવા બહાર નીકળતા 10 થી 24 કલાક થાય. એટલે જો મેં આજે 50 mg લીધી છે તો હજી કાલ સવારે આજની લીધેલી અડધી દવા મારા શરીરમાં હશે, તો મારે એને વધારે આપવી પડે? ના આપવી પડે, કારણ કે આજ સવારથી કાલ સવાર હું આપીશ તો ચાલશે, કારણ કે એક આખા 24 કલાકમાં ખાલી 50 mg માંથી 25 જ એક્સક્રીટ થઈ છે, 25 હજી ઇફેક્ટિવ છે. તો મારે એનો ડોઝ કેવો રાખવો પડે? ઓછો રાખવો પડે, કે ભાઈ દરરોજ સવારે આપીશ તો ચાલશે. પણ એની જગ્યાએ એ ડ્રગની હાફ લાઈફ કેટલી હોય? તો કે 4 થી 6 કલાકની હોય, અથવા તો 2 થી 4 કલાકની હોય, અને એમાં તમે 50 mg ની ડ્રગ આપી છે તો 2 કે 4 કલાકમાં તો એ 50 માંથી 25 થઈ ગઈ. તો હવે 4 કલાકમાં જ તમારા બોડીમાં અડધી જ દવા અત્યારે કામ કરે છે, તો તમારે એનો ડોઝ કેવો રાખવો પડે? વધારે રાખવો પડે. ભાઈ સવાર, બપોર, સાંજ આવું લખેલું આવે ને. આપણે જયારે દવા લેવા જાય ફાર્મસીમાં તો લખે ને સવાર, બપોર, સાંજ એક. શું કામ? કારણ કે એ દવાની હાફ લાઈફ ઓછી છે એટલે બહુ જલ્દીથી તમારા બોડીમાંથી નીકળી ગઈ. હવે તમારા બોડીમાં ટકશે જ નહીં તો કામ ક્યાંથી કરશે? એને કહેવાય હાફ લાઈફ. જો હાફ લાઈફ શોર્ટ હોય તો દવા જે છે એ વધારે આપવી પડે, જો હાફ લાઈફ લોંગ હોય તો દવા ઓછી આપવી પડે. બરાબર? તો હરેક મેડિકેશનની બેટા એક હાફ લાઈફ હોય, કે જે આપણે એન્ટીસાયકોટિકમાં કેટલી છે? 10 થી 24 કલાક. બરાબર? ઓછામાં ઓછી 10 થી વધારેમાં વધારે 24 કલાક સુધી, કારણ કે એન્ટીસાયકોટિક કોઈ એક મેડિકેશન નથી. એન્ટીસાયકોટિકની અંદર ઘણી બધી મેડિકેશન દવાઓના નામ આવે, તો બધી ડ્રગની 10 થી 24 ની વચ્ચે હાફ લાઈફ જે છે એ વેરી કરતી હોય. બરાબર? તો એના ઉપરથી એનો ડોઝ જે છે એ નક્કી થાય. ચલો હવે જોવો એનું મેકેનિઝમ ઓફ એક્શન, કે કઈ રીતે આ ડ્રગ જે છે એ તમારા બોડીની અંદર વર્ક કરશે. તો આપણે ખબર જ છે કેવી રીતે, તો કે જે ફર્સ્ટ જનરેશન મતલબ કે જે ટિપિકલ એન્ટીસાયકોટિક હતી સૌથી પહેલી, એ શું કરતી હતી? ખાલી ડોપામિનર્જિક ન્યુરો ટ્રાન્સમિશનને ઇનહિબિટ કરતી હતી, મતલબ કે ડોપામિનના રિસેપ્ટરને બ્લોક કરતી હતી. બરાબર? બાય બ્લોકિંગ D2 રિસેપ્ટર એન્ટીસાયકોટિક હેલ્પ રિડ્યુસ સિમ્પટમ્સ લાઈક હેલ્યુસિનેશન્સ અને ડિલ્યુઝન. ડોપામિનના રિસેપ્ટર બ્લોક થતા હતા એટલે હેલ્યુસિનેશન અને ડિલ્યુઝનમાં આપણે શું કહેવાય ઇમ્પ્રુવમેન્ટ જોવા મળતું હતું. પણ સેકન્ડ જનરેશન એ ટિપિકલ એન્ટીસાયકોટિક છે શું કરે છે? તો કે ડોપામિન અને સાથે સાથે સિરોટોનિન બંને રિસેપ્ટરને બ્લોક કરી દે છે, જેનાથી મૂડ, કોગ્નિશન અને સાયકોટિક સિમ્પટમ્સ બધી વસ્તુની અંદર જે છે તમને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે. આટલી બહુ સિમ્પલ એવી એની મિકેનિઝમ ઓફ એક્શન છે. બાકી આપણે સૌથી વધારે છે ને કોઈ પણ ડ્રગ ની અંદર આ મિકેનિઝમ ઓફ એક્શન થી ડરતા હોય કે મને નહીં સમજાય તો, મને નહીં આવડે તો, પણ એવું કશું નથી. ઇટ્સ વેરી ઇઝી. બરાબર? કયા કયા કેસમાં આપણે કોન્ટ્રાઇન્ડિકેશન નથી આપવાની એન્ટીસાયકોટિક એ સમજો. લોજિકની વસ્તુ છે, ગોખવાની વસ્તુ છે જ નહીં. કઈ વસ્તુ? તો કે સિવિયર એલર્જી. જ્યારે તમે ડ્રગ બુક લખો તો શું લખો કોન્ટ્રાઇન્ડિકેશન ની અંદર? હાઇપર સેન્સિટિવિટી. તો હાઇપર સેન્સિટિવિટી એટલે શું? એલર્જી. અગર પેશન્ટને એ મેડિકેશનની પાસ્ટમાં એલર્જી ડિટેક્ટ થઈ છે તો તમારે નથી આપવાની. સિવિયર એલર્જી ને હિસ્ટ્રી ઓફ એલર્જીના કેસમાં આપણે મેડિકેશન નથી આપવાની. બીજું, યુઝ ઓફ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ડિપ્રેશન્સ. કોઈ બી એવી મેડિકેશન કે જે તમારી CNS ને ડિપ્રેસ કરતી હોય, CNS નું કામ ઓછું કરતી હોય, એવી દવા જો ચાલતી હોય તો જોડે એન્ટીસાયકોટિક આપવાની નથી, કારણ કે એ ઓલરેડી ઓછું કરે છે. હવે આપણે ઓછું કરશું તો માણસનું મગજ બેર મારી જશે. એટલે કહેવાનો મતલબ કે બ્રેઇન જે છે એની ઇફેક્ટિવનેસ જે છે એની જે પોટેન્શિયાલિટી બહુ જ ઓછી થઈ જશે અને અલગ અલગ કોમ્પ્લિકેશન્સ ક્રિએટ થાય. એટલા માટે ઓલરેડી જો એવી દવા ચાલતી હોય કે જે CNS ને ડિપ્રેસ કરે છે તો એવા ટાઈમે આપણે એન્ટીસાયકોટિક આપવાની નથી. ત્રીજું છે સિવિયર કાર્ડિયાક, રિનલ અને લીવર ડિસઓર્ડર. શું કામ? તો કે ભાઈ કિડની દ્વારા એ દવાને એક્સક્રીટ થવું છે, તો જો કિડની પ્રોપર કામ નહીં કરતી હોય તો દવા એક્સક્રીટ થાય નહીં, અને જો એક્સક્રીટ ના થાય તો બ્લડમાં એનું લેવલ વધી જાય તો શું થાય? ટોક્સિસિટી થાય. તો પહેલા આપણે જોવાનું કે એને એકચ્યુઅલમાં જે દરવાજાથી બહાર જવું છે એ તો પ્રોપર કામ કરે છે કે નહીં. બરોબર? એટલા માટે રિનલ. બીજું લીવર. તો સેમ વસ્તુ, એ ક્યાં જઈને મેટાબોલાઇઝ થશે? તો કે લીવરમાં. તો લીવરમાં એને મેટાબોલાઇઝ થવું છે તો લીવર પોતે
કામ કરતું હોવું જોઈએ, ફંક્શન પ્રોપર, તો તમે ડ્રગ આપી શકો, તો એ મેટાબોલાઇઝ થાય. જો લીવર અથવા તો કિડની બેમાંથી એક પોતાનું કામ નહીં કરતા હોય તો તમારા બોડીમાં ડ્રગની ટોક્સિસિટી થઈ જાય. એટલા માટે આપણે લીવર ફંક્શન ટેસ્ટ અને કિડની ફંક્શન ટેસ્ટ કરીએ. ત્રીજું છે કાર્ડિયક. હવે સમટાઈમ્સ એવું અમુક સ્ટડીઝની અંદર જોવા મળેલું છે કે જ્યારે પેશન્ટને કાર્ડિયક મેડિકેશન ચાલતી હોય ને તો એ એન્ટીસાયકોટિક્સના મેકેનિઝમ ઉપર અફેક્ટ કરે છે અને પ્રોપરલી એ દવા વર્ક નથી કરી શકતી. તો એવા કેસની અંદર કાર્ડિયક મેડિકેશન ચાલતી હોય અથવા તો કાર્ડિયક ડિસઓર્ડર હોય ત્યારે બી આપણે પેશન્ટને આ મેડિકેશન નથી આપતા. એના સિવાય છે પ્રોસ્ટેટિક હાઇપરટ્રોફી. શું કામ? તો કે જ્યારે બિનાઇન પ્રોસ્ટેટ હાઇપરપ્લેસિયા, આ વસ્તુને કહેવાય બિનાઇન પ્રોસ્ટેટ હાઇપરપ્લેસિયા, બીપીએચ ની કન્ડિશન હોય તો એવા કેસમાં પેશન્ટને યુરિનરી જે યુરેટર હોય એ બ્લોક થવાના લીધે યુરિનરી રિટેન્શનનો પ્રોબ્લેમ મોસ્ટલી જોવા મળતો હોય છે. એનો યુરિનરી રિટેન્શનનો. હવે યુરિનરી રિટેન્શન થાય આપણા માટે આ મેડિકેશનમાં ખરાબ. શું કામ? કારણ કે થેરાપ્યુટિક વિન્ડો થી ઉપર જો ડ્રગ બ્લડમાં રહી તો શું કરશે? ટોક્સિસિટી કરશે. મતલબ કે એકચ્યુઅલમાં તમે જોવા જાવ તો એક પ્રકારની રિનલ અથવા તો યુરિનરી કોમ્પ્લિકેશન કહેવાય. જો યુરિનરી રિટેન્શન થશે મતલબ કે યુરિન જે છે બોડીની અંદર વધારે સમય માટે રહેશે અને એવા ટાઈમે બ્લડની અંદર એન્ટીસાયકોટિક્સનું લેવલ જો વધી જાય તો શું થાય? ટોક્સિસિટી થાય. તો ટોક્સિસિટીને પ્રિવેન્ટ કરવા માટે આપણે પહેલા જ ચેતતો નર સદા સુખી, એટલે પ્રોસ્ટેટ હાઇપરટ્રોફી અથવા તો બિનાઇન પ્રોસ્ટેટ હાઇપરપ્લેસિયાના કેસમાં એન્ટીસાયકોટિક નથી આપવાની. અને લાસ્ટમાં છે પાર્કિન્સન્સ ડિઝીઝ. શું કામ? કારણ કે પાર્કિન્સન ડિઝીઝ શું છે તો કે ડોપામિન જે છે એ ઓલરેડી ઓછું છે, એ કન્ડિશનને કહેવાય પાર્કિન્સન. ડિટેલમાં આપણે એક આખો લેક્ચર સમજશું, પણ અત્યારે એવું સમજો કે પાર્કિન્સન કોને કહેવાય તો કે ભાઈ તમારા બ્રેઇનની અંદર જે સેલ ડોપામિન બનાવે છે એ સેલ નેચરલી ડેથ થઈ ગયા છે. એ સેલનું ડિસ્ટ્રક્શન થઈ ગયું છે. ડોપામિનર્જિક ન્યુરોન્સનું ડિસ્ટ્રક્શન થઈ ગયું. ડોપામિનર્જિક ન્યુરોન મતલબ એવા ન્યુરોન્સ કે જે ડોપામિનનું પ્રોડક્શન કરે છે. તો ઓલરેડી તમારા બ્રેઇનમાં ડોપામિન ઓછું છે જેના લીધે તમને આવડો મોટો એક ડિસઓર્ડર જોવા મળે છે. તો એવા ટાઈમે તમે સામે એન્ટીસાયકોટિક આપો તો શું સિચ્યુએશન થાય તમે વિચારો. કારણ કે આપણે શું કરીએ? ડોપામિનને ઓછું કરીએ. જે ડોપામિન ઓછું છે એના લીધે પેશન્ટ ઓલરેડી પીડાય છે, એ ડોપામિન આપણે ઉપરથી ઓછું કરી શકીએ નહીં, બરોબર? તો એટલા માટે જ્યારે પાર્કિન્સન ડિઝીઝ માટેની મેડિકેશન ચાલતી હોય, એન્ટી પાર્કિન્સોનિયસ ચાલતી હોય ત્યારે આપણે એન્ટીસાયકોટિક અપાય નહીં. ઓકે, ચલો નેક્સ્ટ જુઓ એના સાઇડ ઇફેક્ટ્સ. મેઇન 3 ટાઈપના સાઇડ ઇફેક્ટ્સ જોવા મળે. પહેલું એન્ટીકોલિનર્જિક સાઇડ ઇફેક્ટ, બીજું ફોટોસેન્સિટિવિટી અને ત્રીજું એક્સ્ટ્રા પિરામિડલ સિમ્પટમ્સ. ગોખવા નથી, જોવો શું કામ. આપણે શું કરીએ છીએ તો કે એક ડોપામિન અને સેરોટોનિનના રિસેપ્ટર્સને બ્લોક કરીએ છીએ. ડોપામિન શું છે? એક ન્યુરોટ્રાન્સમીટર છે. સેરોટોનિન શું છે? એક ન્યુરોટ્રાન્સમીટર છે. પણ હવે આપણી મેડિકેશનથી એક નાનકડી એવી ભૂલ થાય છે. શું? તો કે જ્યારે આ મેડિકેશન તમારા ડોપામિન અને સેરોટોનિનના રિસેપ્ટરને બ્લોક કરતી હશે ને ત્યારે એ મિસ્ટેકનલી મતલબ ભૂલથી એસિટાઇલકોલાઇનના રિસેપ્ટરને બી બ્લોક કરી દેશે. કોના? એસિટાઇલકોલાઇન. શું છે ભાઈ આ એસિટાઇલકોલાઇન? તો કે જેમ એક ડોપામિન ન્યુરોટ્રાન્સમીટર છે, જેમ સેરોટોનિન ન્યુરોટ્રાન્સમીટર છે, એવી જ રીતે એસિટાઇલકોલાઇન બી ન્યુરોટ્રાન્સમીટર છે તમારી પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમનું. બરાબર? પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એટલે શું? તો કે જે તમારા બોડીને રિલેક્સ કરે એ નર્વસ સિસ્ટમ એટલે પેરાસિમ્પેથેટિક, જેની અંદર તમારી બોડી રેસ્ટ અને ડાયજેસ્ટનું પ્રોસેસ જે છે એ કરતી હોય. હવે જ્યારે આ પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ તમારા બોડીમાં એક્ટિવેટેડ હોય ક્યારે હોય? જ્યારે એસિટાઇલકોલાઇન પ્રોપર તમારા બોડીમાં મેન્ટેન થતું હોય તો તમારી પીએનએસ પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ સારી રીતે કામ કરે. અને જ્યારે તમારી પેરાસિમ્પેથેટિક સારી રીતે કામ કરતી હોય તો એ કેવું કામ કરે? તો કે તમારું મ્યુકસનું એક્સક્રીશન કરે. મ્યુકસ વધારે, સલાઈવા વધારે, બરાબર? પછી તમારા પ્યુપિલ્સને કોન્ટ્રેક્ટ કરે, પછી તમારા યુરિનરી બ્લેડરને કોન્ટ્રેક્ટ કરે. આ કામ નોર્મલી કોના છે? એસિટાઇલકોલાઇનના. હવે જ્યારે એસિટાઇલકોલાઇનના રિસેપ્ટર્સ બ્લોક થઈ જાય અને જે ઇફેક્ટ પેદા થાય એને કહેવાય એન્ટીકોલિનર્જિક ઇફેક્ટ. શું કહેવાય? એન્ટીકોલિનર્જિક ઇફેક્ટ. શું કામ આવી એન્ટીકોલિનર્જિક ઇફેક્ટ? કારણ આપણે મેડિકેશન આપતા હતા ડોપામિન અને સેરોટોનિનના રિસેપ્ટરને બ્લોક કરવાની, પણ આ મેડિકેશન એક ભૂલ કરે છે. શું? તો કે ભાઈ એ સામે એસિટાઇલકોલાઇનના અમુક રિસેપ્ટર બ્લોક કરી દે. એસિટાઇલકોલાઇનની જે ઇફેક્ટ છે ને એને કોલિનર્જિક ઇફેક્ટ કહેવાય.
પણ એસિટાઇલ કોલાઇન બ્લોક થઈ જવાના લીધે જે ઇફેક્ટ આવે ને એને એન્ટીકોલિનર્જિક ઇફેક્ટ કહેવાય. તો હવે આ વસ્તુનું એક્ઝેક્ટ ઊંધી વસ્તુ આપણે જોવા મળશે. શું? તો કે મ્યુકસ ઓછું વધારે હતું એ ઓછું થઈ ગયું એટલે પેશન્ટને ડ્રાય માઉથ જોવા મળે. બરાબર. બીજું, કોન્સ્ટિપેશન જોવા મળે. જેટલા બી સારા સિક્રેશન્સ હતા એ ઓછા થઈ ગયા. ડ્રાય માઉથ જોવા મળે, કોન્સ્ટિપેશન જોવા મળે. પછી પ્યુપિલ કોન્ટ્રાક્ટ નથી થતા એટલે તમને બ્લર વિઝન જોવા મળે, બ્લડ વિઝન જોવા મળે. અને બીજું કે યુરિનરી બ્લેડર ની અંદર પ્રોબ્લેમ આવ્યો એટલે યુરિનરી રિટેન્શન જોવા મળે. તો આ બધી ઇફેક્ટ ને કહેવાય એન્ટીકોલિનર્જિક ઇફેક્ટ. કઈ? તો કે ડ્રાય માઉથ, બ્લર વિઝન, કોન્સ્ટિપેશન, યુરિનરી રિટેન્શન, આ બધી કેવી છે? તો કે એન્ટીકોલિનર્જિક ઇફેક્ટ છે કે જે એઝ અ સાઇડ ઇફેક્ટ એન્ટીસાયકોટિક મેડિકેશનમાં આપણે જોવા મળે. શું કામ? ફરીથી સમજો. નથી સમજાણું કોઈ વાંધો નહીં, ફરીથી સમજો. આપણે એન્ટીસાયકોટિક મેડિકેશન બે ધ્યેયથી આપીએ, ડોપામિન અને સિરોટોનિનને ટાર્ગેટ કરવા, કે એના રિસેપ્ટર આપણે બ્લોક કરી દઈએ એટલે આપણું કામ થઈ જાય. પણ આ દવા આ બેની હારે એસિટાઇલ કોલાઇનના રિસેપ્ટરને બી બ્લોક કરી નાખે. તો એસિટાઇલ કોલાઇનની નોર્મલ ઇફેક્ટને કહેવાય બેટા કોલિનર્જિક ઇફેક્ટ. એ કોલિનર્જિક ઇફેક્ટ મતલબ કે તમારા બોડીમાં મ્યુકસનું સિક્રેશન થાય, તમારા બોડીમાં સલાઇવાનું સિક્રેશન થાય, તમારો પ્યુપિલ કોન્ટ્રાક્ટ થાય, તમારી યુરિનરી બ્લેડર કોન્ટ્રાક્ટ થાય, તમને રેસ્ટ આપે, તમને ડાયજેસ્ટ આપે, તમારી નોર્મલ જીઆઈ મુવમેન્ટ પ્રોપર ચાલે. આ બધું કામ છે કોલિનર્જિક. પણ રિસેપ્ટર બ્લોક થઈ ગયા એટલે હવે જે ઇફેક્ટ આવી એને કહેવાય એન્ટીકોલિનર્જિક ઇફેક્ટ. તો જેટલી વસ્તુ હતી ને એની અપોઝિટ વસ્તુ થવા માંડે. ડ્રાય માઉથ જોવા મળશે, કોન્સ્ટિપેશન જોવા મળશે, યુરિનરી રિટેન્શન જોવા મળશે, બ્લર વિઝન જોવા મળશે. તો આ બધી ઇફેક્ટને બેટા એન્ટીકોલિનર્જિક ઇફેક્ટ કહેવાય. કે જે શું કામ આવે છે? તો કે એન્ટીસાયકોટિકના સાઇડ ઇફેક્ટની અંદર આપણે જોવા મળે છે. બીજું, ફોટોસેન્સિટિવિટી. શું કામ તમને ફોટોસેન્સિટિવિટી જોવા મળશે? તો કે આ જે ડ્રગ્સ છે એ તમારી સ્કિનની અંદર અમુક જગ્યાએ એક્યુમ્યુલેટ થશે. શું થાય? એક્યુમ્યુલેટ. અને તમારી સ્કિનમાં જ્યારે આ ડ્રગ કોઈ અમુક સર્ટેન અમાઉન્ટમાં જ્યારે એક્યુમ્યુલેટ થાય ને તો એ યુવી રેડિયેશન્સને બહુ એબ્ઝોર્બ કરશે. શું કરશે? યુવી રેડિયેશન્સને એબ્ઝોર્બ કરશે. યુવી રેડિયેશન્સને એબ્ઝોર્બ કરશે એટલે તમને ઇરિટેશન જોવા મળશે અને તમને લાઇટથી સેન્સિટિવિટી જે છે એ જોવા મળશે, જેને કહેવાય ફોટોસેન્સિટિવિટી. બરાબર. અને ત્રીજું છે અને મેઇન, એક્સ્ટ્રા પિરામિડલ સિમ્ટમ્સ. હવે આ એક્સ્ટ્રા પિરામિડલ સિમ્ટમ પોતે 5 માર્કનો ક્વેશ્ચન છે, પણ અત્યારે હું તમને આની અંદર સમજાવું તો તમે ટોલરેટ નહીં કરી શકો. એટલા માટે એક્સ્ટ્રા પિરામિડલ સિમ્ટમનો આપણે આખો અલગથી વિડીયો અપલોડ કરીશું. પણ અત્યારે તમને બ્રીફલી સમજાવું છું કે એક્સ્ટ્રા પિરામિડલ સિમ્ટમ એટલે શું. હવે મેં તમને કીધું હતું કે એક્સ્ટ્રા પિરામિડલ સિમ્ટમ શું છે એ સમજો. કે ડોપામિન જે છે એ આપણા બોડીમાં શું કરે છે? તો કે મુવમેન્ટને કંટ્રોલ કરવામાં હેલ્પ કરે છે. શું? તો કે તમારી જે વોલન્ટરી મુવમેન્ટ છે એને કંટ્રોલ કરવામાં હેલ્પ કરે છે. આપણે શું કર્યું? તો કે ડોપામિનને ઓછું કરી દીધું. તો તમારી મુવમેન્ટની અંદર જે પ્રોબ્લેમ આવે અને એના લીધે તમને જે સિમ્ટમ્સ બતાય એને કહેવાય એક્સ્ટ્રા પિરામિડલ સિમ્ટમ્સ. આ એક્સ્ટ્રા પિરામિડલ સિમ્ટમ્સ 4 પ્રકારના હોય. બરાબર. આને યાદ રાખવાની એક શોર્ટકટ ટ્રીક શીખડાવું છું. તમારે એક શોર્ટ ફોર્મ યાદ રાખવાનું છે, એડપ્ટ. ADAPT. એડપ્ટ. એડી નો મતલબ થશે એક્યુટ ડિસ્ટોનિયા, એ નો મતલબ થશે એકાઇથેશિયા, પી નો મતલબ થશે પાર્કિન્સન અને ટી નો મતલબ થાય ટાર્ડિવ ડિસ્કાઇનેશિયા. આ એડપ્ટિવ શબ્દ યાદ રાખશો એટલે તમને EPS જે છે એ યાદ રહી જશે. એક્યુટ ડિસ્ટોનિયા, એકાઇથેશિયા, પાર્કિન્સન અને ટાર્ડિવ ડિસ્કાઇનેશિયા. બરાબર. તો હવે શું છે? આ 4 પ્રકારના સિમ્ટમ તમને મુવમેન્ટ રિલેટેડ સિમ્ટમ જોવા મળશે. પહેલું તો કે એક્યુટ ડિસ્ટોનિયા કોને કહેવાય? તો કે તમારી આઈઝ રોલ થઈ જાય, તમારી નેક જે છે એની અંદર એક ટ્વિસ્ટ આવી જાય અથવા તો તમારા જોની અંદર સ્પાઝમ આવી જાય. તો આ કન્ડિશન જોવા મળે તો એને કહેવાય એક્યુટ ડિસ્ટોનિયા. એવી જ રીતે પાર્કિન્સનિઝમ. શું કામ? કારણ કે મેં તમને કીધું હતું કોન્ટ્રાઇન્ડિકેશનમાં કે જો ભાઈ ઓલરેડી પાર્કિન્સન હોય તો ના અપાય, પણ નથી અને આપો છો તોય થઈ શકે. શું કામ? કારણ કે પાર્કિન્સનમાં શું હતું? ડોપામિન ઓછું થઈ જતું હતું. આપણે અહીંયા શું કરીએ? ડોપામિન ઓછું કરી નાખીએ છીએ. એટલે મુવમેન્ટ રિલેટેડ તમને સિમ્ટમ્સ દેખાય. કેવા? તો કે ટ્રેમર, રિજિડિટી, શફલિંગ ગેટ, આવી રીતે ધ્રુજારી વાળો આમ ઝૂકેલો ગેટ, તમને ગેટ મતલબ પોસ્ચર, એ વસ્તુ તમને જોવા મળશે જેને કહેવાય પાર્કિન્સનિઝમ.
ત્રીજું જોવા મળે એકાઇથેશિયા. એકાઇથેશિયા મતલબ કે પેશન્ટ શાંતિથી એક જગ્યાએ બેસી ના શકે, એના કોન્સ્ટન્ટલી હલનચલન કરવા જોઈએ, અથવા તો પગ હલાવવા જોઈએ, અથવા તો હાથ હલાવવા જોઈએ, એવી કોઈ રેસ્ટલેસનેસ વાળી એક્ટિવિટી કરવા જોઈએ, એને કહેવાય એકાઇથેશિયા. અને લાસ્ટ છે ટાર્ડિવ ડિસ્કાઇનેશિયા, કે જેની અંદર પેશન્ટ ઇનવોલન્ટરી ટંગ પ્રોટ્રુડ કરતું હોય, લિપ સ્મેકિંગ કરતું હોય, અથવા તો ચૂઇંગ મુવમેન્ટ્સ બતાવતું હોય. આ બધું જાણી જોઈને નથી કરતું, પણ આ ડોપામિન ઓછું થઈ ગયું એના લીધે તમારી ઇનવોલન્ટરી મુવમેન્ટ્સ બહાર આવે છે, એના લીધે પેશન્ટની અંદર આવા સિમ્ટમ દેખાય, તો એને કહેવાય ટાર્ડિવ ડિસ્કાઇનેશિયા. બરોબર. બધાની અંદર આપણે એક એક બે વસ્તુ યાદ રાખવાની. એક્યુટ ડિસ્ટોનિયાની અંદર પેશન્ટને આઈ રોલિંગ, ટોર્ટિકોલાઇઝ અને જો સ્પાઝમ જોવા મળે. પાર્કિન્સનની અંદર ટ્રેમર, રિજિડિટી, બ્રેડિકાઇનેશિયા અને સફલિંગ ગેટ જોવા મળે. એકાઇથેશિયાની અંદર પેશન્ટને કોન્સ્ટન્ટલી પેસિંગ અથવા તો શિફ્ટિંગ, રોકિંગ, પેસિંગ નો મતલબ થાય કે હલનચલન કરવા જોઈએ, આમ એ શાંતિથી એક જગ્યાએ બેસી ના શકે, એવા સિમ્ટમ જોવા મળે. અને લાસ્ટમાં છે ટાર્ડિવ ડિસ્કાઇનેશિયા, જેમાં વિચિત્ર પ્રકારના ફેશિયલ એક્સપ્રેશન પેશન્ટ બતાવે ઇનવોલન્ટરી, તો એને કહેવાય ટાર્ડિવ ડિસ્કાઇનેશિયા. આ છે એક્સ્ટ્રા પિરામિડલ સિમ્ટમ. શું કામ જોવા મળતા હતા એક્સ્ટ્રા પિરામિડલ સિમ્ટમ? તો કે ડોપામિન, કે જે તમારી વોલન્ટરી મુવમેન્ટ કંટ્રોલ કરવામાં હેલ્પ કરતું હતું, એનું આપણે આ મેડિકેશન આપીને ઓછું કરી દીધું છે. તો એટલા માટે તમારી મુવમેન્ટની અંદર પ્રોબ્લેમ આવશે અને તમને આ પ્રકારના સિમ્ટમ્સ છે એ જોવા મળશે. બરાબર. ચલો નેક્સ્ટ છે અધર સાઇડ ઇફેક્ટ્સ. અધર સાઇડ ઇફેક્ટ્સ ની અંદર સ્પેશિયલી એગ્રેન્યુલોસાઇટોસિસ અને સિયાલોરિયા તમને ઓબ્જેક્ટિવ્સ ની અંદર પૂછાઈ શકે છે. બરાબર. સમજો શું કામ દેખાય છે એ સમજો. હવે સ્પેશિયલી આ જે એન્ટીસાયકોટિક્સ ની અંદર એક સ્પેસિફિક મેડિકેશન છે ક્લોઝાપાઇન. આ ક્લોઝાપાઇન ના આ બંને એક સ્પેસિફિક એગ્રેન્યુલોસાઇટોસિસ અને સિયાલોરિયા સ્પેસિફિક સાઇડ ઇફેક્ટ છે, કે જે માત્ર જ્યારે એન્ટીસાયકોટિક માંની એક હેલોપેરિડોલ છે, રાસ્પેરિડોન છે, ક્લોઝાપાઇન તમે જ્યારે આપો તો તમને આ બે પ્રકારના સિમ્ટમ્સ દેખાય. શું કામ દેખાય એ સમજો. પહેલું છે એગ્રેન્યુલોસાઇટોસિસ, મતલબ કે લોસ ઓફ અથવા તો લેક ઓફ અથવા તો એબ્સન્સ ઓફ ન્યુટ્રોફિલ્સ. બરાબર. ન્યુટ્રોફિલ્સ નું કાઉન્ટ સડનલી એકદમ ડ્રોપ થઈ જાય તો એ કન્ડિશનને કહેવાય એગ્રેન્યુલોસાઇટોસિસ. બરાબર. શું કામ? તો કે જ્યારે તમે એન્ટીસાયકોટિક મેડિકેશન આપો છો તો એ શું કરશે, તો કે તમારી જે બોન મેરો છે, આ બોન મેરોને સપ્રેસ કરશે. શું કરશે? સપ્રેસ કરશે. અને જ્યારે તમારી બોન મેરો સપ્રેસ થાય તો બોન મેરોનું ફંક્શન શું છે? તમારા બ્લડ સેલ્સ બનાવવાનું અથવા તો સેલ્સનું ફોર્મેશન કરવાનું. તો એની અંદર તમારા WBC નો એક સ્પેસિફિક ટાઈપ છે જેને કહેવાય ન્યુટ્રોફિલ્સ. તો બોન મેરો સપ્રેસ થવાના લીધે આ ન્યુટ્રોફિલ્સના કાઉન્ટમાં એક સડન ડ્રોપ જોવા મળે અથવા તો ઓછા થઈ જાય. ન્યુટ્રોફિલ્સના કાઉન્ટ એક્સટેન્સિવલી ઓછા થઈ જાય તો એ વસ્તુને કહેવાય એગ્રેન્યુલોસાઇટોસિસ. અને આ જે સાઇડ ઇફેક્ટ છે સ્પેસિફિકલી ક્લોઝાપાઇન જ્યારે તમે આપતા હોય ને ત્યારે જોવા મળે. શું કામ જોવા મળે? તો કે ભાઈ ક્લોઝાપાઇન તમારી બોન મેરોને સપ્રેસ કરે છે અને બોન મેરોમાંથી જે સેલનું પ્રોડક્શન થાય છે એમાંના એક WBC અને WBC નું એક સબ ટાઈપ એટલે ન્યુટ્રોફિલ્સ. આ ન્યુટ્રોફિલ્સના લેવલની અંદર કાઉન્ટની અંદર એક સડન ડ્રોપ જોવા મળે જેને કહેવાય એગ્રેન્યુલોસાઇટોસિસ. બીજું છે સિયાલોરિયા. સિયાલોરિયાનો મતલબ થાય એક્સેસિવ અથવા તો ઇન્ક્રીઝડ સલાઇવેશન. નાઉ ઇફ તમે થોડુંક લોજિકલી થિંક કરતા હશો ને તો તમને એવો વિચાર આવશે કે ભાઈ હમણાં મેડમ તમે 2 મિનિટ પહેલા એવું કીધું કે સાઇડ ઇફેક્ટમાં એન્ટીકોલિનર્જિક ઇફેક્ટ આવે કે જેના લીધે ડ્રાય માઉથ જોવા મળે. તો ડ્રાય માઉથ ને એક્સેસિવ સલાઇવેશન બે કોન્ટ્રાડિક્ટરી વસ્તુ ના થઈ ગઈ ને? એક બાજુ હું એવું કહું છું કે એન્ટીકોલિનર્જિક ઇફેક્ટના લીધે તમને ડ્રાય માઉથ જોવા મળે અને બીજી બાજુ હું તમને એવું બી શીખવાડું છું કે ક્લોઝાપાઇનની અંદર સિયાલોરિયા મતલબ કે એક્સેસિવ સલાઇવેશન અથવા તો ડ્રુલિંગ, મોઢામાંથી જે લાળ પડતી હોય ને એને કહેવાય ડ્રુલિંગ, આ વસ્તુ જોવા મળે. તો આ બંને વસ્તુ થોડીક ઓપોઝિટ નથી? હા છે. હવે સમજો શું કામ. આ વસ્તુ અહીંયા એક્સેપ્શન છે. એક બાજુ જ્યાં એન્ટીસાયકોટિક એન્ટીકોલિનર્જિક ઇફેક્ટ આપે છે ને એસિટાઇલ કોલાઇનના રિસેપ્ટરને બ્લોક કરે ને, બીજી બાજુ એ જ એન્ટીસાયકોટિક શું કરે તો કે તમારા માઉથની અંદર અમુક પ્રકારના રિસેપ્ટરને સ્ટિમ્યુલેટ કરે. શું કરે? સ્ટિમ્યુલેટ કરે. સ્પેસિફિકલી જસ્ટ તમારા માઉથની અંદર શું કરે? સ્ટિમ્યુલેટ કરે. કેવા રિસેપ્ટરને? કે તમારી સેલાઇવરી ગ્લેન્ડના રિસેપ્ટરને. સેલિવરી
ગ્લેન્ડના જે રિસેપ્ટર છે ને એને શું કરે, સ્ટિમ્યુલેટ કરે. હવે જ્યારે સેલાઇવરી ગ્લેન્ડ એક્ટિવ થાય તો શું બનાવે, સલાઈવા બનાવે. તો આ થયું સલાઈવાનું ફોર્મેશન. ડિસ્પાઇટ કે એન્ટીકોલિનર્જિક ઇફેક્ટ છે તેમ છતાંય એ પોતાની એક બીજી ઇફેક્ટ આપે. શું? તો કે ભાઈ તમારા માઉથની અંદર જે સલાઈવરી ગ્લેન્ડ આવેલી હોય એને સ્ટિમ્યુલેટ કરે. એની અંદર જે રિસેપ્ટર છે ને એને સ્ટિમ્યુલેટ કરે એટલે તમને જોવા તમારી સલાઈવરી ગ્લેન્ડ શું કરે, સલાઈવાનું પ્રોડક્શન કરે. હવે નોર્મલી તમને એવો વિચાર આવે કે ભાઈ નોર્મલી આપણા મોઢામાં જે સલાઈવાનું પ્રોડક્શન થાય એને આપણે શું કરીએ, ગળી જાય, સ્વેલો કરી લઈએ. તો અહીંયા કેમ પેશન્ટ સ્વેલો નથી કરી લેતું અને એને ડ્રુલિંગ જોવા મળે છે? શું કામ એ સમજો. હવે જ્યારે એ પોતાની સલાઈવરી ગ્લેન્ડને એક્ટિવેટ કરે એ જ સમયે એક બીજું કામ કરે, સ્વેલોઈંગ રિફ્લેક્સને ઓછો કરવાનો. શું? સ્વેલોઈંગ રિફ્લેક્સ જે છે એ લોસ થઈ જાય. શું થઈ જાય? લોસ થઈ જાય અથવા તો ઓછો થઈ જાય, ડિમિનિશ થઈ જાય, રિડ્યુસ થઈ જાય. આ બે ઓપોઝિટ વસ્તુ એકારે થાય. પહેલું તો કે ભાઈ તમારી સલાઈવરી ગ્લેન્ડને આ રિસેપ્ટર્સ આ દવાએ એવા રિસેપ્ટર એક્ટિવેટ કરી નાખ્યા તમારી સલાઈવરી ગ્લેન્ડના કે જેને સલાઈવાનું ફોર્મેશન કર્યું. હવે ફોર્મેશન કર્યું તો નેચરલ ફોર્મની અંદર તો સલાઈવા આપણે સ્વેલો કરી લઈએ છીએ, પણ આ કેસમાં એ શું કરશે તો કે તમારા સ્વેલોઈંગ રિફ્લેક્સને ઉડાડી દેશે. એટલે હવે તમારી પાસે લાળ બહાર ટપકાવા સિવાયનો કોઈ ઓપ્શન નથી. તો એટલા માટે પેશન્ટની અંદર સિયાલોરિયા કે જેને આપણે ડ્રુલિંગ કહીએ આ પ્રોબ્લેમ જે છે એ જોવા મળે. શું કામ જોવા મળે? તો કે તમારા માઉથની અંદર અમુક પ્રકારના સલાઈવરી ગ્લેન્ડના રિસેપ્ટરને આ ડ્રગ સ્ટિમ્યુલેટ કરે જેથી સલાઈવાનું પ્રોડક્શન થાય. પણ એ જ ડ્રગ તમારા સ્વેલોઈંગ રિફ્લેક્સને ઓછો કરી નાખે એટલે જે સલાઈવા પ્રોડ્યુસ થયું છે ને એને તમે ગળી નહીં શકો અને તમારે ના છૂટકે એને બહાર કાઢવું પડે અથવા તો ઇનવોલન્ટરી બહાર નીકળી જાય. એટલા માટે તમને જોવા મળે સિયાલોરિયા અથવા તો ડ્રુલિંગ કે જેમાં પેશન્ટના મોઢામાંથી સતત લાળ ટપકતી હોય આવો સિનારીઓ તમને જોવા મળે. અને આ બે સાઇડ ઇફેક્ટ સ્પેસિફિકલી ક્લોઝાપાઇનની અંદર જ જોવા મળે છે, બીજી એકે એન્ટીસાયકોટિકમાં જોવા મળતા નથી. બરાબર? પહેલું છે ગ્રેન્યુલોસાઇટોસિસ અને બીજું છે સિયાલોરિયા. નોર્મલી બેટા કન્ફ્યુઝ નહીં થતા, નોર્મલી એન્ટીસાયકોટિક મેડિકેશન કેવો ઇફેક્ટ આપે, એન્ટીકોલિનર્જિક ઇફેક્ટ આપે જેના લીધે તમને ડ્રાય માઉથ, કોન્સ્ટિપેશન, યુરિનરી રિટેન્શન અને બ્લર વિઝન જોવા મળે. પણ આ કેસની અંદર એક ક્લોઝાપાઇન માત્ર એવી ડ્રગ છે આખા એન્ટીસાયકોટિકમાંથી કે જે તમારા માઉથમાં એવા રિસેપ્ટર્સ એક્ટિવેટ કરે છે કે જે સલાઈવા પ્રોડ્યુસ કરતા હોય. એટલા માટે તમને એક્સેસિવ સલાઇવેશન અને સિયાલોરિયા ક્લોઝાપાઇનના કેસમાં જોવા મળે. આ વસ્તુ તમને પૂછાઈ શકે 2 માર્કની અંદર, ઓબ્જેક્ટિવ્સની અંદર, ટ્રુ ફોલ્સની અંદર, ફિલ ઇન ધ બ્લેન્ક્સની અંદર આ વસ્તુ, અને ઇવન ધો વાયવાની અંદર. મારા જેવું કોઈ વાયવા લેવા બેઠું હશે તો તમને 100% આ વસ્તુ પૂછશે કે ભાઈ એ ગ્રેન્યુલોસાઇટોસિસ ને સિયાલોરિયા પહેલા તો સેમ કઈ ડ્રગના સાઇડ ઇફેક્ટમાં જોવા મળે ને શું કામ જોવા મળે. હું કોઈ વસ્તુ એમને નથી પૂછતી અથવા તો એમને નથી શીખવાડતી, ઓલવેઝ એની પાછળ એક રીઝન આપું છું કે જેથી કરીને તમને યાદ રહી જાય. બરોબર? ચલો નેક્સ્ટ છે નર્સિંગ રિસ્પોન્સિબિલિટી ફોર ધ પેશન્ટ રિસીવિંગ એન્ટીસાયકોટિક્સ. આ કેસમાં તમારે કઈ કઈ નર્સિંગ રિસ્પોન્સિબિલિટીઝ જે છે એ મેન્ટેન કરવાની છે અથવા તો જેનું ધ્યાન રાખવાનું છે. પહેલું, ઇન્સ્ટ્રક્ટ પેશન્ટ ટુ સિપ્સ ઓફ વોટર ફ્રીક્વન્ટલી ટુ રિલીવ ડ્રાયનેસ ઓફ માઉથ. શું કામ? કારણ કે એન્ટીકોલિનર્જિક ઇફેક્ટના લીધે પેશન્ટને ડ્રાય માઉથ જોવા મળે છે. તો મોઢું સુકાય નહીં એટલા માટે આપણે પેશન્ટને શું કહેવાનું કે ભાઈ તમે નાના નાના સિપ્સ ઓફ વોટર જે છે એ લેવાનું ચાલુ રાખો. બીજું, હાઈ ફાઈબર ડાયટ, ઇન્ક્રીઝ ફ્લુઇડ ઇન્ટેક અને લેક્ઝેટિવ. શું કામ? કારણ કે એન્ટીકોલિનર્જિક ઇફેક્ટની અંદર કોન્સ્ટિપેશન જોવા મળે છે. તો કોન્સ્ટિપેશન રિલીવ કરવા માટે આપણે શું કરશું તો કે પેશન્ટને હાઈ ફાઈબર વાળું ડાયટ આપશું, પેશન્ટનો ફ્લુઇડ ઇન્ટેક ઇન્ક્રીઝ કરી દઈશું અને પેશન્ટને લેક્ઝેટિવ્સ આપશું જેથી કરીને પેશન્ટને પ્રોપર બોવેલ મુવમેન્ટ જે છે એ આવે. Advise patient to get up from the bed or chair very slowly. This is an important measure to prevent fall and other complication related to orthostatic hypotension. હવે જ્યારે પેશન્ટ એન્ટીસાયકોટિક મેડિકેશન લેતું હોય તો એની અંદર એક સાઇડ ઇફેક્ટ એને એ બી દેખાય છે કે જ્યારે સડનલી પેશન્ટ બેઠું હોય, સૂતું હોય ત્યાંથી ઊભું થાય ને તો એનો ઓર્થોસ્ટેટિક ફોર અ વાઇલ એનો બ્લડ પ્રેશર જે છે એ ડ્રોપ થઈ જાય કે જેના લીધે એનો ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન જે છે એ દેખાય. તો હવે ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શનને પ્રિવેન્ટ કરવા માટે આપણે પેશન્ટને એવું કહેવાનું છે અથવા તો જો આપણે છીએ તો આપણે ધ્યાન રાખવાનું છે કે પેશન્ટ ચેર ઉપરથી અથવા તો બેડ ઉપરથી આરામથી ઊભું થાય. નેક્સ્ટ છે ઓબ્ઝર્વ ધ પેશન્ટ રેગ્યુલરલી ફોર એબનોર્મલ મુવમેન્ટ. હવે આપણા કેસમાં શું જોવા મળે તો કે એક્સ્ટ્રા પિરામિડલ સિમ્પટમ્સ જોવા મળે છે. એટલા માટે આપણે પેશન્ટને રેગ્યુલરલી કોઈ એબનોર્મલ મુવમેન્ટ બતાવે છે કે નહીં એ વસ્તુ જોવા માટે આપણે એને
ચેક કરવાનું છે. ટેક ઓલ સીઝર્સ પ્રિકોશન. સીઝર્સ બી એબનોર્મલ બ્રેન ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીના કારણે જોવા મળી શકે છે, તો આપણે પેશન્ટને એડવાઇસ કરવાનું છે કે સીઝર પ્રિકોશન લે. Advise a patient to use sunscreen measures, use of full sleeves, dark glasses, etc. for photosensitive reactions. પેશન્ટને સ્ટાઇલ મારવા માટે નથી કહેવાનું, અથવા તો એને સ્કિન કેર રૂટીન નથી બતાવવાનું. પેશન્ટને આપણે સનસ્ક્રીન યુઝ કરવાનું કહેવાનું છે, ફૂલ સ્લીવના કપડાં પહેરવાનું અને સનગ્લાસીસ પહેરવાનું એટલા માટે કહેવાનું છે કારણ કે આપણે શું જોયું તો કે ફોટો સેન્સિટિવિટી નામનું એક એડવર્સ ઇફેક્ટ આપણે એન્ટીસાયકોટિકમાં જોવા મળે છે. તો વધારે પડતા યુવી રેડિયેશન્સ તમારી સ્કિનને ડેમેજ ના કરે એટલા માટે સનસ્ક્રીન, સન જે છે એ તમારી આઈઝને ડિરેક્ટલી ડેમેજ ના કરે એટલે ગ્લાસીસ, અને સ્કિનને ડેમેજ ના કરે એટલે ફૂલ સ્લીવના કપડાં પહેરીને પેશન્ટને બહાર જવા માટે કહેવાનું છે. બરાબર. સો બેઝિક આટલી નર્સિંગ રિસ્પોન્સિબિલિટી આપણે એન્ટીસાયકોટિક મેડિકેશન જે પેશન્ટને ચાલતી હોય એ પેશન્ટની અંદર આપણે ધ્યાન રાખવાનું છે. બરાબર. આઈ હોપ તમારો એન્ટીસાયકોટિકનો કોન્સેપ્ટ ધ બેસ્ટ ક્લિયર થયેલો હશે. એક્સપેક્ટેશન બી રાખું છું કે તમને બહુ જ સારી રીતે એન્ટીસાયકોટિક સમજાઈ ગયા હશે. બરાબર. એક ક્વિક રિવિઝન કરી લો. શું છે એન્ટીસાયકોટિક? તો કે સાયકોટિક સિમ્ટમ્સને સ્કિઝોફ્રેનિયાને ટ્રીટ કરવા માટે યુઝ થતી મેડિકેશન એન્ટીસાયકોટિક. કયા કયા નામ છે? ન્યુરોલેપ્ટિક, D2 રિસેપ્ટર બ્લોકર, મેજર ટ્રેન્ક્વિલાઇઝર્સ અને એન્ટી સ્કિઝોફ્રેનિક ડ્રગ. ન્યુરોલેપ્ટિક્સ એટલા માટે કારણ કે બ્રેનને હોલ્ડ કરે છે, બ્રેનની એક્ટિવિટીને કંટ્રોલ કરે છે. D2 રિસેપ્ટર બ્લોકર કારણ કે ડોપામિનના રિસેપ્ટરને બ્લોક કરે છે. મેજર ટ્રેન્ક્વિલાઇઝર્સ બીકોઝ એ તમારા બ્રેનની એક્ટિવિટીને કામ કરવામાં હેલ્પ કરે છે, અને સ્કિઝોફ્રેનિયા ટ્રીટ કરે એટલા માટે એન્ટી સ્કિઝોફ્રેનિક. ક્લાસિફિકેશન બે ટાઈપની હોય, ટિપિકલ, એટિપિકલ. ટિપિકલ ફર્સ્ટ જનરેશન જૂની, જેના બહુ સાઇડ ઇફેક્ટ આવતા હતા. મોડિફાઈ કરી, શું ચેન્જ કર્યો તો કે ડોપામિનના રિસેપ્ટર જ્યારે આપણે બ્લોક કરતા હતા એની જોડે જોડે સિરોટોનિનના બી કર્યા, જેથી બ્રોડર એક્શન, લેસ સાઇડ ઇફેક્ટ. જનરેશન 2, સેકન્ડ જનરેશન એટિપિકલ. બરાબર. દેન આફ્ટર આવ્યા આપણે એની ઇન્ડિકેશન્સ ઉપર. કોઈ પણ સ્કિઝોફ્રેનિક, ઓર્ગેનિક, ઓસીડી, એન્ઝાઇટી, ADHD, ઓટિઝમ, આ બધી કન્ડિશનમાં જ્યાં એજિટેશન, રેસ્ટલેસનેસ, વેલ્યુસિનેશન્સ, ડિલ્યુઝન્સ જોવા મળતા હોય ત્યાં તમે મેડિકેશનનો યુઝ કરો છો. બીજું કોન્ટ્રા ઇન્ડિકેશન તો કે રિનલ ફંક્શન, કોઈ રિનલ ડિસઓર્ડર હોય, કોઈ લીવર ડિસઓર્ડર હોય, કોઈ કાર્ડિયાક ડિસઓર્ડર હોય, બિનાઇન પ્રોસ્ટેટ હાઇપરપ્લેસિયા હોય, હાઇપરસેન્સિટિવિટી હોય, અથવા તો એલર્જીક કન્ડિશન હોય, એવા કેસમાં આપણે આપવાની નથી. બીજું સાઇડ ઇફેક્ટ્સ. બરાબર. સાઇડ ઇફેક્ટ એના મેજર કયા કયા? મિકેનિઝમ ઓફ એક્શન, ફાર્માકોકાઇનેટિક્સની અંદર એનું એબ્ઝોર્પ્શન, એનું ડિસ્ટ્રીબ્યુશન, એનું મેટાબોલિઝમ ને એલિમિનેશન. એબ્ઝોર્પ્શન ઓરલી થાય છે, ડિસ્ટ્રીબ્યુશન બ્રેનની અંદર, ફેટની અંદર, લીવરની અંદર થાય, મેટાબોલિઝમ એનું એક્સટેન્સિવલી લીવરમાં થાય, અને એનું એક્સક્રેશન કિડનીના થ્રુ થાય. કમ્પ્લીટ. દેન આફ્ટર આવે એની સાઇડ ઇફેક્ટ. મેઇન 3 સાઇડ ઇફેક્ટ તમને જોવા મળશે. પહેલી એન્ટીકોલિનર્જિક ઇફેક્ટ, બીજી ફોટોસેન્સિટિવિટી, અને ત્રીજી EPS. EPS ને આપણે યાદ રાખવાનું છે શોર્ટ ફોર્મ એડપ્ટ કરીને. AD મતલબ એક્યુટ ડિસ્ટોનિયા, પાર્કિન્સનિઝમ, એકાથેશિયા અને ટાર્ડિવ ડિસ્કાઇનેશિયા. આ છે એના નોર્મલ જનરલ સાઇડ ઇફેક્ટ. સ્પેસિફિકલી જ્યારે પેશન્ટને ક્લોઝાપાઇન ચાલતી હોય તો 2 પ્રકારના સાઇડ ઇફેક્ટ જોવા મળે, એક ગ્રેન્યુલોસાઇટોસિસ અને સિયાલોરિયા. બરાબર. શું કામ જોવા મળે એ સરસ મજાનું આપણે અહીંયા એક્સપ્લેન કર્યું છે. અને લાસ્ટમાં છે નર્સિંગ રિસ્પોન્સિબિલિટી, કે શું કરવાનું આપણે તો કે પેશન્ટ જે છે એને જેટલી બી કોમ્પ્લિકેશન્સ અથવા તો સાઇડ ઇફેક્ટ આવે છે એના માટે ધ્યાન રાખવાનું. ડ્રાય માઉથ થાય છે તો પાણી પીવા માટે કહેવાનું, હાઈ ફાઈબર ડાયટ આપવાનું, લેક્ઝેટિવ્સ આપવાના જેથી કરીને કોન્સ્ટિપેશન રિલીવ થાય, સનસ્ક્રીન યુઝ કરવાનું જેના લીધે ફોટોસેન્સિટિવ રિએક્શન ના આવે, ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન પ્રિવેન્ટ કરવા માટે કહેવાનું, અને લાસ્ટમાં મુવમેન્ટ રિલેટેડ એનું ઓબ્ઝર્વેશન આપણે એને કરવાનું છે. સો આ છે એન્ટીસાયકોટિક મેડિકેશન. આઈ હોપ તમને આ લેક્ચર બહુ જ ઇન્ફોર્મેટિવ લાગેલો હશે, તમારા માટે યુઝફુલ રહેલો હશે. ઇફ તમે આવા સારા લેક્ચર્સ અગેન બીજા બી સ્ટડી કરવા માંગો છો ફ્રોમ મેન્ટલ હેલ્થ નર્સિંગ એન્ડ MSN મેડિકલ સર્જિકલ નર્સિંગ, આઈ એમ હિયર ફોર યુ. તમે માય નર્સિંગ એપ્લિકેશન જોઈન કરી શકો છો, અને હું તમારા માટે બહુ જ સરસ એવા ઇઝી એક્સપ્લેનેશન વાળા ટોપિક્સ લઈને આવીશ કે જે તમારી જે એક્ઝામની પ્રિપરેશન છે એને બહુ જ ઇઝી બનાવી દેશે અને તમને બહુ જ સારા માર્ક્સ સ્કોર કરવામાં હેલ્પ કરશે. ઓકે, થેન્ક યુ સો મચ. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર, નેક્સ્ટ વિડીયોની અંદર એક બહુ જ સરસ મજાના ટોપિક સાથે. ઓકે, ત્યાં સુધી ધન્યવાદ.